ગયા વખતે આપણે હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા સંદેહવારકાસ્તત્ર સૂદા ગંભીર માનસા શરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તાસ્તથા બુધા અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા કર્મશુદ્ધા પલ્વલાની તથા અલ્પશ્રુત ભક્તય. અહીંયા સુધી આપણે જોયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત એ ભગવત શાસ્ત્રોની અંદર જે પરાયણ વક્તા છે એને એવા પંડિતોને ધરાના જલ જેવા કહ્યા છે. અને સાથે સાથે એ શ્રોતાઓના સંદેહનું પણ વારણ કરે છે, તો એ મીઠા જલના ધરા જેવા કહેલા છે. અને સાથે સાથે જો ભગવાનમાં પ્રેમ પણ છે તો સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા બુધા. એટલે પાંડિત્ય છે, શ્રોતાઓના સંદેહોનું વારણ પણ કરે છે અને સાથે સાથે પ્રભુમાં સ્નેહ પણ છે, ભક્તિ પણ છે. એને શ્રી મહાપ્રભુજી કમળોથી સંપૂર્ણ ભરેલા સરોવરના જલ જેવા કહેલા છે. અને આવા વક્તાઓ જે છે એ શ્રોતાના જ્ઞાન અને ભક્તિમાં પણ વધારો કરે છે. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, આજે ખબર નહીં મારા ફોનમાં એવું છે કે અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા, એટલે શાસ્ત્રોના ઓછા અધ્યયનવાળા છે અને સત્પુરુષોનો સંગ પણ ઓછો છે એવા અલ્પ જ્ઞાનવાળા જે છે અને પ્રભુમાં સ્નેહવાળા છે એને નાના તળાવ જેવા કહેલા છે. અને જે લોકો કર્મથી શુદ્ધ એટલે ભગવાનને અર્પણ કરેલા કર્મવાળા અને અલ્પ શ્રવણ અને અલ્પ ભક્તિવાળા છે એ સાવ નાના તળાવ જેવા છે. આ એનો આપણે અર્થ જોયો. હવે એનું થોડું રિવિઝન ષોડશ ગ્રંથ પરિચયમાંથી સમજી લે. ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ વક્તાઓને એ રીતના સમજાવ્યા છે. 119 પેજ ઉપર જલભેદ ગ્રંથમાં જુઓ. છઠ્ઠો વક્તા, નદીઓના જલથી જેમ ક્યાંક ક્યાંક જલાશય બનાવવામાં આવે છે અથવા તો ક્યારેક નૈસર્ગિક રીતે જાતે જ જલાશય બની જાય છે, ફ્લડ આવે તો એનો ફોર્સ એટલો હોય કે ત્યાં બધી રેતીઓ છે એના ખાડામાંથી નીકળી જાય એટલે જલાશય હ્રદ બની જતો હોય છે નૈસર્ગિક રીતે. એવી રીતના શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત અને પાંચરાત્ર આદિ ભગવત શાસ્ત્રોના નિરંતર અભ્યાસથી વ્યક્તિના હૃદય અને બુદ્ધિમાં ભગવદ્ ભાવનું એક વિશાળ જળાશય જેવું ભરાઈ આવે છે. અને મોટા જળાશયોના જલ ન તો તડકાને લીધે સુકાઈ શકે છે અને ન તો એને ભેંસ જેવા પશુ મલિન બનાવી શકે છે. બરાબર આ જ પ્રકારના એ શાસ્ત્રના અભ્યાસીઓના ભાવ ન તો સાંસારિક જે તાપ છે એનાથી સૂકા થાય છે અને એવા કુતર્કથી યા તો અસંભાવના અને વિપરીત ભાવનાથી મલિન થાય છે. એટલે કે એ જે પાંડિત્ય છે ભગવત શાસ્ત્રમાં એનું અને એનું ઊંડાણ પણ એટલું છે એને કારણે એની અંદર કોઈ ભેંસ ઉતરે તો એને દોડી ન શકે એમ, કુતર્કથી દોડાય પણ નહીં અને સાંસારિક તાપોથી તપે પણ નહીં. અને એવી કોઈ અસંભાવના વિપરીત ભાવના છે એનાથી મલિન ન થાય એમ. અસંભાવના એટલે શું? કે ભગવાન નથી એવું માનવું, એને ભગવાન છે જ નહીં, ભગવાનનું અસ્તિત્વ જ નથી, એ અસંભાવના. જેમ નૈયાયિકો અને બૌદ્ધ અને જૈન લોકો માને છે. અસંભાવના, ભગવાન ઈશ્વર છે જ નહીં. અને વિપરીત ભાવના એટલે ઈશ્વર છે પરંતુ ઈશ્વર નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિષ્ફળ છે, કોઈ ગુણો જ નથી. આ વિપરીત ભાવના. ઈશ્વર માને છે પણ કેવા માને છે? નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ફળ.
એને વિપરીત ભાવના કહેવામાં આવે છે. ઘણી દૃષ્ટિકોણથી આને આપણે સમજી શકીએ. અસંભાવના, વિપરીત ભાવના. તો એવી અસંભાવના અને વિપરીત ભાવનાથી આવા પંડિતો જે છે મલિન નથી થતા. આ છઠ્ઠો પ્રકાર સમજાવ્યો. હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. હવે આવે છે સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસા. સાતમો પ્રકાર છે જાતે નિરંતર શાસ્ત્ર અભ્યાસ કરવો એ એક વાત છે, અને શ્રોતાના સંદેહોને દૂર કરી શકવાનું સામર્થ્ય ધરાવવું એ બીજી વાત છે. એટલે જાતે ભાવેશભાઈ, આમાં જે આ છઠ્ઠો પ્રકાર જે કયો, પણ એ લોકો જો પૈસા લેતા હોય તો પછી પાંચમા પ્રકારમાં આવશે. હા, દ્રવ્ય લેતા હોય તો પછી જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો જીવીનામાં જ આવશે. હા, એટલે જે અત્યારે ગોસ્વામી બાળકો જે બી અથવા શાસ્ત્રીઓ જે કરી રહ્યા છે એ લોકોને જ્ઞાન અગાધ હોય છે, પણ હા એટલે એ સમજવું પડશે ને આપણે એ રીતે લેવું પડશે. આગળ એ ટીકાકારોએ કલ્યાણરાયજી આ વાત સમજાવી હતી કે ગંધર્વો જે છે એ પણ જો આજીવિકા માટે ગુણગાન કરતા હોય તો એનો સમાવેશ પણ જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો ઉપજીવિનામાં જ થશે. ત્યાં આ ખુલાસો કલ્યાણરાયજીએ કર્યો હતો ને કે જે ગંધર્વો છે ભગવાનનું યશોગાન ગાઈને ગુણો ગાઈને કરે છે, એ પણ જો આજીવિકા માટે કરતા હોય તો એને પણ આ ક્ષત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવ એમાં લેવા. ત્યાં આ વાત સમજાવી હતી. હા, એટલે ત્યાં તો જે એ ગંધર્વોની વાત થયેલી અને અહીંયા પાછું બીજી કેટેગરી બતાવી એટલે થોડું એટલે આવા પંડિતો જે છે એ પણ જો આજીવિકા માટે પ્રભુનું ગુણગાન કરતા હોય તો એ પણ જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવી ન, એ પણ નીચા ગાનોપજીવી જ છે, એનું શ્રવણ ન કરી શકાય. હા, અને હવે આવે છે સંદેહ વારકાસ્તત્ર. ગયા વખતે કોઈ વૈષ્ણવે પ્રશ્ન બહુ સારો પૂછ્યો હતો પુનીતભાઈ કે વક્તા જે છે એ ગણવા કેવી રીતના જો સંદેહનું વારણ ન કરતા હોય તો આપશ્રીએ શ્યામબાવાશ્રીએ એને પણ એ જો સમજાવ્યું છે કે જાતે નિરંતર શાસ્ત્ર અભ્યાસ કરવો એ એક અલગ વાત છે, અને શ્રોતાના સંદેહને દૂર કરી શકવાનું સામર્થ્ય ધરાવવું એ બીજી વાત છે. તેથી સંદેહ નિવારક વક્તા માની લો કે પીવાલાયક પાણીવાળા મોટા જળાશય જેવા હોય છે, અને એવા સ્વચ્છ નિર્મળ જળાશય કે જેમનામાં કાદવ યા તો લીલ એટલે શેવાળ એમાં ઉત્પન્ન નથી થતા, એવા આ મોટા હ્રદ હોય છે, જળાશય મોટા હોય છે, જે સંદેહનું પણ વારણ કરે છે. એની વિલક્ષણતા બતાવી છે. સમજાણું ને? અને ત્યાર પછી છે સરહ કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બુધા. ખુદ પોતાને ભગવત શાસ્ત્રનો નિરંતર અભ્યાસ હોય અને બીજાઓના સંદેહને પણ દૂર કરવાની ક્ષમતા હોય તો પણ ક્યારેક વક્તામાં પોતાનામાં ભક્તિભાવ નથી હોતો. એટલે કોઈની અંદર પાંડિત્ય હોય અને સંદેહનું વારણ કરવાનું પણ એનામાં જ્ઞાન હોય, પરંતુ ભગવાનમાં ભક્તિ ન હોય, આવું બની શકે. પરંતુ આઠમો જે પ્રકાર છે એની અંદર ભગવાનમાં ભક્તિ પણ છે. એટલે ત્રણેય છે, પાંડિત્ય છે, સંદેહને દૂર કરવાની ક્ષમતા પણ છે, અને સાથે સાથે ભગવાનમાં ભક્તિ પણ છે. પરંતુ જો એ પણ પ્રગટ થઈ જાય, એટલે ભગવાનમાં ભક્તિ પણ પ્રગટ થઈ જાય, તો એવા વક્તાને સુંદર કમળવાળા રમ્ય સરોવરના જેવા ગણવા જોઈએ. કે સુંદર કમળો ખીલેલું, જ્યાં શુક, મયુર, હંસ, કારંડવ એ બધા પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે, એવું સુંદર મનોહર એ સરોવરના જેવા છે. આપણને ત્યાં જોવું પણ ગમે, અને એનું સ્નાન અને પાન બંને થઈ શકે, એની વિલક્ષણતા બતાવી છે. પાંડિત્ય ત્રણેય પાંડિત્ય જ છે, પર આની વિશેષતા છે સરહ કમલ સંપૂર્ણાની.
ત્યાર પછી 9મો પ્રકાર શ્રી આચાર્ય ચરણો સમજાવે છે કે કેટલાક વક્તાઓમાં ભગવદ પ્રેમ તો હોય છે, પરંતુ તેઓ પોતે અલ્પશ્રુત હોય છે. આની ચર્ચા આપણે ગયા વખતે ઘણી કરી ગયા. આપણા સંપ્રદાયની અંતર્ગત એની જે પેરાફ્રેઝિંગ કરીને એમ સમજી શકીએ કે ઘણા એવું કહેતા હોય કે ભાઈ સ્નેહ ભક્તિનું કામ ને પ્રેમથી ભગવાન પ્રસન્ન થાય, અને ભક્તિનું કામ ને ગ્રંથો વાંચી વાંચીને અંતે તો ભગવાનમાં પ્રેમ જ મુખ્ય છે. તો શા માટે પઠિતવ્યમ અપી મરિતવ્યમ, અપઠિતવ્યમ અપી મરિતવ્યમ. પઠિતવ્યમ તો પઠિતવ્યમ કુતો, ભણશો તો એ મરવાના જ છો, ન ભણશો તો એ મરવાના છો. તો ભણવું શા માટે? આવું કોઈ કહે તો મહાપ્રભુજી એવા લોકોને કહે કે આવા જે ભગવાનમાં પ્રેમ છે એ નાની તળાવડી જેવા છે. એને કોઈ દોડી જશે, કોઈ ડુક્કર, કોઈ ભેંસ એની અંદર આવશે, કોઈ પભની ભેંસ કે કોઈ ગોબાની ભેંસ કે કોઈ શાસ્ત્રીની ભેંસ અંદર ઘૂસી અપસિદ્ધાંતની ભેંસ, તરત એ દોડાઈ જશે, તરત અપસિદ્ધાંતના માર્ગ ઉપર ચડી જશે ભગવાનમાં ભક્તિ હોવા છતાંય. કેમ? કેમ કે અલ્પશ્રુત છે, અલ્પ અધ્યયન છે શાસ્ત્રનું. એટલે સમજાણું ને? એટલે જેટલી સેવા ઇમ્પોર્ટન્સ છે એટલું જ મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીની આજ્ઞા એટલી જ મહત્વની છે. જો એ ન હોય તો ગમે એટલી સેવા કરતા હોય તો એની વેલ્યુ 0 થઈ શકે છે. એટલે કેટલાક વક્તાઓ છે એને ભગવાનમાં પ્રેમ છે, ભક્તિ છે, પણ અલ્પશ્રુત છે, શાસ્ત્રનું અધ્યયન નથી. એવા વક્તાઓને નાના તળાવ જેવા સમજવા જોઈએ કે જેઓ પોતે સ્વચ્છ જલવાળા હોય છતાંય ભેંસ જેવા પશુઓ દ્વારા એ મલિન બનાવી શકાય છે, મલિન બની જઈ શકે છે. એનું કારણ એટલું જ છે કે તેમાં જલરાશિ ઘણો થોડો હોય છે. એવી જ રીતના અલ્પશ્રુતતાને કારણે તેમના ભાવ કુતર્કોથી દૂષિત બની જાય. આવા લોકો એને જો ભરમાવી જાય તો એના ભાવ છે એ તરત દોડાઈ જાય, તરત દૂષિત થઈ જાય, એને સાચું જ્ઞાન ન મળે, એ ખોટા રસ્તે ચડી જાય, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવા લાગી જાય. સમજાણું ને? અને એવો જ 10મો પ્રકાર છે કે જે વક્તાઓએ કોઈ સદગુરુના મુખથી બહુ સારી રીતે શાસ્ત્રી વિષયોનું શ્રવણ કર્યું હોતું નથી. સદગુરુ પાસેથી શાસ્ત્રને સમજવું જોઈએ. અને જેમનામાં ભગવદ્ ભક્તિ જોઈતી માત્રામાં નથી તો પણ નિષ્કામ ધર્માચરણ કરે છે, કર્માનુષ્ઠાનમાં જેમની નિષ્ઠા દ્રઢ હોય, એવા વક્તાઓને ભગવદ્ કથા એટલે કે પ્રવચન કરવાની વૃત્તિ જો જાગી ઉઠે તો તેમના ભાવ છે એ પણ નાના તળાવના જેવા જ સમજવા જોઈએ. નાના તળાવના જલ જલ્દીથી સુકાઈ જાય છે અને શીઘ્ર મલિન થઈ જાય છે. સમજમાં આવ્યું ને? કોઈનો દુસ્સંગ એને જલ્દી લાગી જાય. જો મહાપ્રભુજીની વાણી હોય, મહાપ્રભુજીના ગ્રંથોનું ડીપ ઊંડાણપૂર્વકનું જો જ્ઞાન હોય તો એને દુસ્સંગ ન લાગે. સમજમાં આવ્યું ને? તો અહીંયા સુધી આપણે 10 પ્રકાર જોયા હતા. હવે આપણે આગળનો પ્રકાર લેશું. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણાવર્ષ્યા પ્રકીર્તિતા તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા. અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ, આ જે યોગના 8 અંગો છે, તો એ અષ્ટાંગ યોગ અને ધ્યાન ધારણા વગેરેથી સંયુક્ત વક્તાઓ જે છે એ પ્રભુના ગુણો જ્યારે ગાય છે તો એ વરસાદના જલ જેવા છે. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણાવર્ષ્યા પ્રકીર્તિતા. અને જે તપ અને જે સાંખ્ય આદિ જ્ઞાન છે, તપો જ્ઞાન આદિ, તપ પંચાગ્નિ તપ, જે પંચાગ્નિ તાપે છે, દેહનું દમન કરે છે એ તપ. અને સાંખ્યનું જ્ઞાન જે નિત્યાનિત્ય વસ્તુ વિવેક,
જે બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તો એ સાંખ્ય વગેરેનું જ્ઞાન એના ભાવથી યુક્ત વક્તાઓ જે છે એને આદિ શબ્દ છે. તપો જ્ઞાન આદિ શબ્દથી કલ્યાણરાયજીએ વર્ણાશ્રમ ધર્મ લીધો છે કે વર્ણાશ્રમ ધર્મ પાડવામાં એટલા બધા એ પારંગત હોય છે. આવા જે લોકોના ભાવ છે પરસેવાના જલ જેવા છે. પરસેવો વળે આપણને તો એનું જલ કાંઈ કામમાં ન આવે. તો તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા. હવે આપણે કલ્યાણરાયજીની ટીકામાંથી એનું વ્યાખ્યાનનું અવગાહન કરશું. આપણે કલ્યાણરાયજી પેજ નંબર 10 ઉપર જુઓ. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણાવર્ષ્યા પ્રકીર્તિતાને સમજાવે છે કે अब आचार्य चरणों 11वें प्रकार के वक्ता का भाव योग ध्यान आदि शब्दों द्वारा कहते हैं. योग के 8 अंग कहे हैं. योग शास्त्रनी अंदर 8 अंगो बताव्या છે. यम नियम आसन प्राणायाम प्रत्याहार ध्यान धारणा समाधि. अष्टांग योग के अंतर्गत ध्यान का अर्थ है हृदय में प्रादेश मात्र परमात्मा का ध्यान करना. समझो અહીંયા જે યોગ બતાવી રહ્યા છે એ નિરીશ્વર યોગ નથી, શેશ્વર યોગ છે. કારણ કે યોગના પણ ઘણા બધા પ્રકારો છે. એમાંનો આ શેશ્વર યોગ છે જેની અંદર ધ્યાનની અંદર ભગવાનના સ્વરૂપનું પ્રાદેશ માત્ર સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. એટલે કલ્યાણરાયજી એ સંદર્ભને સમજાવી રહ્યા છે कि योग ध्यान आदि इसमें जुड़े आदि शब्द से आप श्री आत्मा के अतिरिक्त अन्य समस्त बाह्य पदार्थों की विस्मृति हो जानी ऐसा बताना चाहते हैं कि योग ध्यान और आदि शब्द थी आत्मा सिवाय बीजा बधा जे पदार्थों छे एनी विस्मृति. अर्थात ऐसे वक्ता को योग ध्यान से बाह्य लौकिक पदार्थों की भी તત્કાલીન વિસ્મૃતિ હો જાતી હૈ. જ્યારે પોતાની યોગ સાધના કરતા હોય છે ત્યારે એને બાહ્ય પદાર્થોની પણ વિસ્મૃતિ થઈ જાય છે. યોગની અંદર એ તન્મય થવાના કારણે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગનો અર્થ થાય ચિત્તવૃત્તિનો નિરોધ. ત્યારે એને લૌકિક પદાર્થોની તાત્કાલ પૂર્તિ એટલે જ્યાં સુધી એ યોગ કરી રહ્યા છે એટલા સમય પૂરતી એને लौकिक पदार्थों बाह्य पदार्थों विस्मृति थी जाए छे. इन सभी गुणों से युक्त वक्ता के भाव वर्ष्य कहते हैं, यानी कि वृष्टि के जल के समान होता है. जो वरसादनु जल है एवो ए वक्ताओं भाव है. जैसे वर्षा होने के समय वर्षा का जल सर्वत्र व्याप्त हो जाता है. जो वर्षा है 12 मास न हो, જ્યારે થાય ત્યારે વરસાદનું જલ બધાને લભ્ય થાય, सर्वत्र सुलभ हो जाता है. एवं जिस आधार में गिरता है उसी आधार के अनुसार विशेष कार्य करता है. જેવા આધારમાં વરસાદનું જલ પડે છે એવું સ્વરૂપ ધારણ કરે છે. जैसे कि खेत में गिरा तो अन्न आदि पैदा करता है. ખેતરની અંદર વરસાદનું જલ પડે તો અન્નને ધન ધાન્યને ઉત્પન્ન કરે છે. કોઈ માછલીના મુખમાં પડે તો મોતી ઉત્પન્ન કરે છે. સર્પ એને પીવે છે તો ઝેર બની જાય છે. ખારી જે ખારા સમુદ્ર છે એની અંદર પડે છે તો એ ખારું બની જાય છે. સમજમાં આવ્યું ને? તો વરસાદનું જલ તો શુદ્ધ છે, પરંતુ જેવા પાત્રમાં એ પડે છે એવું એ બની જાય છે. तो कहवानुं तात्पर्य ये है कि ठीक उसी प्रकार ऊपर कहे गए वक्ता को भी योग आदि करने के समय में ही उनके देह इंद्रिय आदि भगवद भाव से व्याप्त होते हैं. એટલે જેટલો સમય યોગ સાધના કરે એટલો સમય જ એને એ ભગવદ ભાવ એને પ્રાપ્ત થાય છે. પછી એને ભગવદ ભાવ રહેતો નથી, કાયમ નથી રહેતો. જેમ વરસાદનું જલ કાયમ નથી રહેતું, કાયમ વરસાદ નથી આવતો, એવી જ રીતના આ જે
એ યોગ ધ્યાનાદિ સંયુક્ત વક્તા છે એનો ભાવ પણ એવો છે કે એને ભગવાનનું જે ચિંતન છે, ભગવાનનું ભગવદ્ ભાવ છે એ હંમેશા નથી રહેતો. જેટલો સમય યોગ કરે છે એટલો સમય એને વ્યાપ્ત રહે છે એનાથી, ભગવદ્ ભાવથી. ઉનકા ભાવ સુલભ હોતા है, એટલો સમય માટે. एवं कोई श्रोता विशेष पात्र हो तो उसमें अपने समान सजाती भाव उत्पन्न करते हैं. जो कोई श्रोता જે છે એવો જ સજાતી હોય, યોગ કરવા વાળો હોય, તો એને આવા યોગીઓના સંગથી સારું ફળ મળી શકે છે. એટલે કલ્યાણરાયજી કહે છે કે જો સજાતી હોય એટલે એ પણ યોગ સામે પણ એવો યોગ કરનારો હોય તો આવા યોગીના સંગથી એને પણ સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે સામે પણ એવું સારું પાત્ર છે. એટલે જેમ વરસાદનું જલ સારા પાત્રમાં સ્ટોર કરવામાં આવે તો એ બગડે નહીં. તમારો અંડરગ્રાઉન્ડ ટાંકો હોય એમાં વર્ષ દિવસ સુધી એવું ને એવું જલ રહે છે. સમજાણું ને? એટલે વરસાદનું જલ સારું છે, ઉત્તમ છે, શુદ્ધ છે, પણ સામે પાત્ર જો એવું યોગવાળું હોય તો એને સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીંયા કલ્યાણરાયજી કહે છે સજાતી હોય, सजाती भाव उत्पन्न करते हैं. इस कारण आचार्य चरणों ने संयुक्ता शब्द इसलिए दिया गया है कि अपने समान सजाती पात्र सामे होय तो એને સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. ऐसा वक्ता योग आदि से विशेष रूप से जुड़े रहते हैं. આવા વક્તાઓ જે છે યોગ સાધનામાં પરાયણ રહે છે. તો યોગ ધ્યાન આદિ સંયુક્તા ગુણા વર્ષ્યા પ્રકૃતિતા, જે યોગ ધ્યાન વગેરેની જે સાધના કરવાવાળા છે એ વરસાદના જલ જેવા છે. અને સામે પણ જો એના જેવું જ પાત્ર હોય યોગ કરનારું તો એને આવા યોગીઓના સંગથી સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. બધાને નહીં. બધા પછી યોગનો જે ઉપયોગ છે હેલ્થ માટે કરે. જુઓ, એવા સામે પાત્ર હોય તો એનો દુરુપયોગી કરે યોગનો, જે અત્યારે હેલ્થ માટે કરી રહ્યા છે. હકીકતમાં હેલ્થ આપણી શારીરિક સ્વાસ્થ્ય છે એ એનું બાય પ્રોડક્ટ હતું, એનું અવાંતર ફળ હતું, મુખ્ય ફળ નહોતું. મુખ્ય ફળ તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગની અંદર ચિત્તવૃત્તિનો ભગવાનના સ્વરૂપમાં નિરોધ, જે પ્રાદેશ માત્ર સ્વરૂપ છે. અહીંયા કહ્યું, એક લીટી રહી ગઈ વચ્ચે, કે પ્રાદેશ માત્ર એટલે કેવડું? એક લીટી વચ્ચે ભૂલાઈ ગઈ ને, એમાં રહી ગયું કે પરાદેશ માત્ર અર્થાત હાથ કે અંગૂઠે ઓર પહેલી અંગુલી મિલાકર બંને વાલે આકાર, એટલે એક વેત જેવડું સ્વરૂપ. इस प्रक्रिया को प्रादेश मात्र का ध्यान कहते हैं. એટલે આવા સ્વરૂપનું યોગીઓ ધ્યાન કરે છે અને ધીરે ધીરે એની ધારણાઓ કરે છે. ચરણારવિંદની, પછી એની ઉપરના પ્રદેશની, પછી હસ્તની, મુખની, એ રીતના. સમજમાં આવ્યું ને બધાને? યોગ ધ્યાન આદિ સંયુક્તા ગુણાવર્ષ્યા પ્રકૃતિ. યોગ જે છે હેલ્થ માટે નથી, આત્મકલ્યાણ માટે છે. હેલ્થ છે એ એનું અવાંતર ફળ છે. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? 11મો પ્રકાર, નહીતર આગળ વધીએ. 12મો. હવે આગળનો જે પ્રકાર આવે છે, તપો જ્ઞાનાદિ ભાવે ન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા. તપો જ્ઞાન, તપ જ્ઞાન વગેરે ભાવોથી યુક્ત જે વક્તાઓ છે પરસેવાના જલ જેવા છે. એમાં આપણે કલ્યાણરાયજીની ટીકાનો ઘણો બધો વિસ્તાર છે, એનું તાત્પર્ય લઈ લેશું, પરંતુ એમાં આપણે બાલકૃષ્ણજીની ટીકા લેશું. 72મા પેજ ઉપર તમે જોઈ શકો, શ્રી બાલકૃષ્ણજીની ટીકા છે. જોકે બધા ટીકાકારોએ સરખું જ સમજાવ્યું છે. કલ્યાણરાયજીએ થોડું વર્ણાશ્રમને વિશે વધારે સમજાવ્યું છે કે આદિ શબ્દ જે છે આની અંદર તપ જ્ઞાન આદિ, તો આદિમાં એને વર્ણાશ્રમ લીધો છે. આપણે બાલકૃષ્ણજીની ટીકામાંથી લેશું ને આ ટીકાનો સેન્ટ્રલ આઈડિયા જોઈ લેશું. 72મા પેજ ઉપર એમાં
श्री बालकृष्ण जी आज्ञा करे छे। अब 12वें प्रकार का भाव आप श्री तपोज्ञानादि भावेन इत्यादि शब्दों से कहते हैं। तप का अर्थ है कृच्छ, कृच्छायन व्रत, चांद्रायण व्रत। आ मनुस्मृति ने याज्ञवल्क स्मृति ने वाँचीए ने तो एमां घणी जग्याए एनुं वर्णन आवे। एक एक महीनाना उपवास, गोबर वगैरह लगाड़ीने स्नान करवुं, तो एवा घणा बधा व्रतो मनुस्मृति याज्ञवल्क स्मृतिमां प्रायश्चितना रूपमां बताव्या छे। तो ए एक प्रकारनुं तप छे। जो कृच्छायन, चांद्रायण, पयोव्रत, दूध पीने निर्वाह करवो, पयोव्रत, तो ए आदि प्रायश्चित एने तप कह्युं छे। आ बधुं मनुस्मृति ने याज्ञवल्क स्मृतिमां प्रायश्चितना रूपमां आवा बधा तपनुं वर्णन करेलुं छे, आवा बधा व्रतोनुं वर्णन करेलुं छे। अर्थात शरीर को कष्ट देकर प्रायश्चित करना, एनुं नाम तप। हाँ, આપ્યું છે ને અદિતિએ. કોણે? અદિતિએ કર્યું હતું ને, અદિતિએ. તો એ બધા વ્રતોને પ્રાયશ્ચિતના રૂપમાં બતાવ્યા છે. એ પયો વ્રતની ખબર નથી, પણ કૃચ્છાયન અને ચાંદ્રાયણ ને આ બધા જે વ્રતો છે એ કશ્યપજીએ બતાવ્યું હતું. ચાંદ્રાયણ વ્રતોની અંદર જેમ એક એક ચંદ્રની કલા વધતી જાય એમ એક એક કોળીઓ એને ભોજન કરવું. ચંદ્રની પેલી એકમ હોય ત્યારે એક કોળીઓ કરવું, બીજી કલા વધે બીજના દિવસે 2 કોળિયા. એવા બધા વ્રતો મનુસ્મૃતિમાં યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પ્રાયશ્ચિતના રૂપમાં બતાવ્યા છે. અર્થાત શરીર કો કષ્ટ દેના, આનું નામ તપ. કલ્યાણરાયજીએ તપનો અર્થ કર્યો પંચાગ્નિ તાપવી. તપ એટલે આજુબાજુ ચારે બાજુ અગ્નિને પ્રગટાવી અને ઉપરથી તડકાને સહન કરવો, એ તપ. જે આપણે વાર્તા પ્રસંગોની અંદર પણ આવે, સિંહનદના જે સ્ત્રી પુરુષ હતા એ આવું જ કંઈક તપ કરતા હતા ને. શ્રી મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા તો એણે કહ્યું કે ભાઈ આ સ્ત્રી પુરુષ શું કરે છે? તો આ તપ કરી રહ્યા છે. પંચાગ્નિ તાપવી, શિયાળામાં ઠંડા જલમાં ઊભું રહેવું, ઉનાળામાં પંચાગ્નિ તાપવી અને ચોમાસામાં વરસાદની ધારાઓને સહન કરવી, આ બધા તપ છે. તો શ્રી મહાપ્રભુજી એને પૂછ્યું કે ભાઈ શા માટે તપ કરો છો? એણે કહ્યું કે અમે આ દેહથી ભગવાનની પ્રાપ્તિ કરવા ઈચ્છીએ છીએ. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ હજારો જન્મ સુધી આવા તપ કરો ને તોય ભગવાન ન મળે. ભગવાનને મેળવવાનું આ સાધન નથી. જોકે દૈવી જીવ હતા એટલે શ્રી મહાપ્રભુજીએ પછી એને નામ દીક્ષા, બ્રહ્મ સંબંધ દીક્ષા આપી અને ભગવત સેવા પધરાવી આપી. પરંતુ આવા તપથી કંઈ ભગવત પ્રાપ્તિ ન થાય. પછી મનુસ્મૃતિ ઇત્યાદિમાં કૃચ્છાયન, ચાંદ્રાયણ એવા વ્રતો બતાવ્યા છે જે દેહને કષ્ટ આપવું. આપણે ત્યાં પણ કીર્તનમાં આવે છે, કાહે કો દેહ દમત સાધન કર મૂરખજન, વિદ્યમાન આનંદ તેજી ચલત ક્યો અપાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે ગાય ને સવારે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન. તો એમાં આવે હરિરાયજીનું પદ છે કે ભાઈ આવું દેહ દમન કરવાથી શું ફાયદો? ભગવાનનું યશોગાન કર, ભગવાનની સેવા કર. કાહે કો દેહ દમત સાધન કર મૂરખજન. આવી બધી પંચાગ્નિ ને આવા બધા કૃચ્છાયન વ્રત ને ચાંદ્રાયણ વ્રત ને આવા બધા સાધનોથી શા માટે દેહનું દમન કરે છે? કાહે કો દેહ દમત સાધન કર મૂરખજન, વિદ્યમાન આનંદ જે ભગવાનની સેવામાં છે, ભગવાનના ગુણગાનમાં છે, આવો વિદ્યમાન આનંદ છોડીને શા માટે બીજા કુપાથે કુમાર્ગ ઉપર ચાલે છે? સમજાણું ને? તો એ વાત અહીંયા કરે છે શ્રી બાલકૃષ્ણજી. ઓર તપનો અર્થ બધાને સમજાણો હશે. હવે આવે છે જ્ઞાન. ज्ञान का अर्थ है जीवात्मा का ज्ञान होना, जीवना स्वरूपનું જ્ઞાન. जीवात्मा का ज्ञान हो जाना.
आदि पद का अर्थ है विद्या अविद्या बंधन और मोक्ष का ज्ञान हो जाना। आदि शब्द थी बालकृष्ण जीए विद्याનું જ્ઞાન, પંચપર્વા વિદ્યા, પંચપર્વા અવિદ્યા, બંધન, મોક્ષ એના સ્વરૂપનું જ્ઞાન. આદિ શબ્દથી કલ્યાણરાયજી વર્ણાશ્રમ આદિ ધર્મમાં જે લોકો પરાયણ છે, વર્ણાશ્રમ ધર્મમાં જે લોકો આસક્ત છે, એને આદિ શબ્દથી લીધા છે કે જે લોકો આવા મેંડ મરજાદ અપરસ ખૂબ પાડે છે પરંતુ ભગવાનનું ભજન નથી કરતા, એ બધા આવા તપો જ્ઞાનાદિ ભાવે ન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા, એ બધા પરસેવાના જલ જેવા કહ્યા છે. हाँ, और षोडश पदार्थों का ज्ञान हो जाना. ज्ञानનો અર્થ જે નૈયાયિકો ષોડશ પદાર્થો માને છે. 16 પદાર્થો એટલે જે પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, પછી હેત્વાભાસ, છલ, આવા બધા 16 પદાર્થો માને છે નૈયાયિકો. બધા અલગ અલગ પદાર્થો માને છે, કોઈ 16 માને છે, કોઈ 4 માને છે. तो षोडश पदार्थों का ज्ञान हो जाना इत्यादि लौकिक कर्मियों का जो भाव होता है, आवा जे लौकिक कर्मों जे आसक्त है एवा लोगों जो भाव है, लौकिक कर्मियों का जो भाव होता है, ऐसे भाव से संयुक्त वक्ता स्वेदज परसेवाना जल जेवा कहा है. अर्थात पसीने के जल के समान कहे गए हैं, यह अर्थ है. उनका भाव पसीने के जल समान कहा गया है. कुछ लोग तप से ही भगवान प्राप्त किए जाते हैं, ऐसा मानकर तप ही किया करते हैं. એટલે કેવા કેટલાક લોકોની માન્યતા એવી હોય છે કે તપથી ભગવાન મળે છે, એટલે એ લોકો તપ જ કર્યા કરે છે. कुछ लोग जीवात्मा के ज्ञान से मोक्ष मिलता है, આવું એની માન્યતા છે. બ્રહ્મનું જ્ઞાન નહીં હો, જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન. જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી મોક્ષ થઈ જાય છે, એવું એ લોકો માને છે. એના માટે ટીકાકાર એક શાસ્ત્રનું કોટેશન આપે છે. જ્ઞાનાદેવ હિ કેવલ્યમ. કેટલાક લોકો એમ માને છે કે જ્ઞાનાદેવ હિ કેવલ્યમ, કેવલ જ્ઞાનથી જ કેવલ્યની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. इस प्रकार से जानकर ज्ञान प्राप्ति के लिए ही प्रयत्न करते हैं. कुछ लोग षोडश पदार्थों के ज्ञान से ही मोक्ष मिलता है ऐसा मानते हैं. ऐसा जानकर षोडश पदार्थों के ज्ञान के लिए न्याय शास्त्र इत्यादि पढ़ते हैं. ये सभी अज्ञ होते हैं. આ બધા અજ્ઞાની છે. આ બધાને જ્ઞાન જ નથી સાચું કે ભગવાન કઈ રીતના પ્રાપ્ત થાય, કે મોક્ષ કઈ રીતના પ્રાપ્ત થાય. એ સબ અજ્ઞ હોતે हैं. બાલકૃષ્ણજી શું કહે છે? આ બધા અજ્ઞાનીઓ છે. क्योंकि भगवत प्राप्ति तो केवल भक्ति से ही होती है. ભગવાનની પ્રાપ્તિ જે છે એ આવા કોઈ તપથી કે કોઈ જ્ઞાનથી અને આદિ શબ્દથી જે વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મોથી કોઈ ભગવત પ્રાપ્તિ થતી નથી. ભગવાનની પ્રાપ્તિ તો કેવલ ભક્તિથી જ થાય છે. આવું ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે. ये श्लोक बालकृष्ण जी यहाँ टाकी रहा है. इसी कारण से भगवान ने कहा है कि हे अर्जुन, मेरे जिस स्वरूप को तू अपने नेत्र से देख रहा है, उस स्वरूप को न वेदों से प्राप्त होता है, वेदों से वेद द्वारा इन्हें प्राप्त नहीं करी सकातु, न तप से, समझो, न वेदों से, न तप से, न दान से और न पूजा से જાના જા શકતા હૈ. ભગવાને એટલા ઉપલક્ષણ વિધિથી ગણાવ્યા, પણ આ બધા ગણાવી લેવાના. તપો, જ્ઞાન, આદિ શબ્દથી જેટલું બી લેવું હોય એટલું લઈ શકો. એવા કોઈ સાધનોથી ભગવાનની પ્રાપ્તિ ન થાય. ના હા, અહીંયા જે શબ્દ આપે છે ને 12માં કે સ્વેદ જલ જેને આવતું હોય એ એના પરિશ્રમનું દ્યોતક તો હોય જ છે, પરંતુ બીજાના કામનું એ હોતું નથી. એટલે શું? તમે ક્યાંથી વાંચો છો?
હા, તો ષોડશ ગ્રંથ પરિચયમાં શું કહ્યું? જે 12નું છે ને 12નું, એમાં સ્વેદ જળ જેને આવતો હોય એ એના પરિશ્રમનું દ્યોતક તો હોય જ છે, પરંતુ બીજાના કામનું એ હોતું નથી. એટલે પરિશ્રમનું દ્યોતક તો હોય છે, પરંતુ બીજાના કામનું હોતું નથી. એટલે શું? એટલે સ્વેદનું જલ છે, સ્વેદનું જલ કોઈને પરસેવો બહુ થયો હોય તો તમને શું લાગે? એને પરિશ્રમ કર્યો હોય એવું જણાય ને. પરિશ્રમનું દ્યોતન થાય ને, કે કોઈ ખૂબ પરસેવો વળ્યો હોય. હે, દ્યોતકનો અર્થ શું થાય? જણાવનારું, પરિશ્રમને જણાવનારું. કોઈને પરસેવો વળ્યો હોય તો આપણને એમ લાગે કે આને બહુ મહેનત કરી છે, પણ શું કામની? બીજાને શું કામનું? જે લોકો તપ કરે એને એવા ક્ષુદ્ર ફલો મળે છે, પરંતુ તપ કરવા વાળાને ફલ ક્ષુદ્ર મળે છે, પણ બીજાઓ એના તપ કરવાના કારણે બીજાને શું ફલ મળે? બીજાને તો કઈ ફલ ન મળે ને. અને ભક્તિ માર્ગ જે છે એની અંદર તો મહાપ્રભુજી એમ કહે છે કે પરિજનશ્ચ કૃતાર્થમ ભવતી. બધા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારા, ગાર, પુત્ર, આપ્ત બધાય કૃતાર્થ થાય. પરિજનશ્ચ કૃતાર્થમ ભવતી. સાયુજ્યમ અશ્નુતે, બધાને એ સાયુજ્યની પ્રાપ્તિ થાય. ભક્તિ કરવામાં તો જેટલા બી એના સંસર્ગમાં આવે એ બધાને સારું ફળ મળે. આપનું માઇક બંધ કરી દો ને. તો સમજમાં આવ્યું ને ભાઈ? તપ જે છે કરવા વાળાને પરિશ્રમનું દ્યોતન છે, પરંતુ એ કઈ કામમાં ન આવે. પરસેવાનું જલ હીન પ્રકારનું છે. એમ તપ કરવા વાળા અને આવા જે જીવાત્માનું જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવા, અને આ જ્ઞાનની અંદર બધા લીધા ને 16 પદાર્થનું જ્ઞાન જે નૈયાયિકોની અંદર બતાવ્યું છે તે, અને આદિ શબ્દથી કલ્યાણ રહી જે વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મનું ખૂબ પાલન કરનારા લોકો જે છે એ પણ આવા જ છે. એનું આપણે જોશું ત્યારે થોડું સેન્ટ્રલ આઈડિયા. પરંતુ હવે જુઓ, ભગવાન એકાદશ સ્કંદ, ભગવાન ભગવદ્ ગીતાની અંદર આજ્ઞા કરે છે, 11મો અધ્યાય અને 54મો શ્લોક, લાસ્ટ શ્લોકો છે આ. ત્યાં પ્રભુ આજ્ઞા કરે છે કે ભાઈ આવા તપ વગેરે સાધનોથી હું પ્રાપ્ત થતો નથી. નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જેયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ યથા. કે હું વેદથી, તપથી, હોમથી, જપથી, વર્ણાશ્રમથી, આવા કોઈ સાધનોથી હું પ્રાપ્ત થતો નથી. હે અર્જુન, તને જે આવા મારા સ્વરૂપના દર્શન થયા એ આવા કોઈ સાધનોથી લભ્ય નથી. તો કઈ રીતના લભ્ય છે પ્રભુ? ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. કેવલ અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. કેવલ અનન્ય ભક્તિથી જ જ્ઞાતુમ દ્રષ્ટુમ, મારા સ્વરૂપના દર્શન થાય છે. કેવલ અનન્ય ભક્તિથી જ પ્રવેષ્ટુંચ પરમ તપ, મારી અંદર પ્રવેશ પ્રાપ્ત થાય છે. તો એ વાત અહીંયા બાલકૃષ્ણજીએ સમજાવી છે કે વેદો से न तप से न दान से और न पूजा से जाना जा सकता है. इन साधनों के द्वारा मेरा साक्षात्कार नहीं हो सकता. ऐसा भगवद गीता में 11वां अध्याय 53वां श्लोक, यहाँ से लेकर केवल अनन्य भक्ति द्वारा ही मुझे तत्व से जाना जा सकता है, ऐसा भगवद गीता 11वां अध्याय 54वां श्लोक यहाँ तक कहा गया है. और हे रहुगण, હવે જુઓ શ્રીમદ ભગવદ્ ગીતાનું કોટેશન આપીને શ્રી બાલકૃષ્ણજી છે શ્રીમદ ભાગવતનું કોટેશન આપે છે. 5મો સ્કંદ 12મો અધ્યાય ને 12મો શ્લોક, જ્યાં રહુગણ અને જળભરતનો સંવાદ છે. રહુગણ રાજા છે જ્ઞાન મેળવવા માટે જતા હતા અને વચ્ચે જળભરતનો સંગ થઈ જાય છે, ત્યારનું આ વાક્ય છે. જુઓ કેટલું સુંદર વાક્ય જળભરતજીનું છે કે હે रहुगण, महापुरुषों के चरण की धूली से अपने आप को नहलाए बिना, મહાપુરુષોના ચરણ કમળની ધૂલીથી પોતાને સ્નાન કરાવ્યા વગર કેવલ તપ, વૈદિક કર્મ, દાન, અતિથિ સેવા, દીન સેવા આદિ ગૃહસ્થો ઉચિત
धर्म अनुष्ठान, वेदाध्ययन अथवा तो जल, अग्नि या सूर्य की उपासना आदि किसी भी साधन से यह परमात्मा ज्ञान प्राप्त नहीं हो सकता। આવું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન છે, આવા કોઈ સાધનોથી લભ્ય નથી. કેવલ ભગવાનના ભક્તોના ચરણ કમળની રજથી પોતાની જાતને નવડાવી દેવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ભગવત સ્વરૂપનું, એ કોઈ સાધનોથી લભ્ય નથી. કેટલો સુંદર શ્લોક છે. ભાવેશભાઈ, ભાગવતમાં બીજો 11મા સ્કંદ 14મો અધ્યાય 21મા શ્લોકમાં બી આ જ વસ્તુ કહેવામાં આવી છે. ભક્ત્યામ એકયા ગ્રાહ્ય શ્રદ્ધયાત્મા પ્રિય સતામ. રાઈટ. ભક્તિથી જ હું પ્રાપ્ત થઈ શકું છું. એકાદશ સ્કંદમાં ઘણા આવા શ્લોકો ભગવાને કહ્યા છે. પછી ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય, જે હાથી ઉપર ભગવાન ગજ ઉપર, ગજેન્દ્ર ઉપર ભક્તિથી જ પ્રસન્ન થયા છે, કોઈ સાધનથી નહીં. તો બધી જગ્યાએ ભાગવતમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિની જ મહત્તા બતાવી છે. ભગવાન કોઈ સાધનોથી લભ્ય નથી. ભગવાન એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. આવું અહીંયા પંચમ સ્કંદમાં પણ જડભરત અને રહુગણના સંવાદથી પણ સિદ્ધ થાય છે. इसलिए इन लोगों का भाव पसीने के जल के સમાન કહા ગયા. એટલે આવા જે તપ કરવાવાળા અને આવા જે જ્ઞાન પ્રાપ્ત કરનારા અને આદિ શબ્દથી બીજા પણ જે સાધનો કરવામાં જે રત છે, એવા લોકોને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ એવા લોકો જે છે એ પસીનાના જલ જેવા છે. જ્યારે વક્તા બને છે ત્યારે એનો ભાવ જે છે એ પસીનાના જલ જેવો છે. जिस प्रकार पसीने का जल स्नान आदि के लिए योग्य नहीं होता, पसीनाનું જલ કાંઈ કામમાં ન આવે, સ્નાનના કામમાં ન આવે, और स्वाद में भी अच्छा नहीं लगता, तापकारी होता है, જ્યારે બહુ મહેનત કરે ત્યારે પસીનો વળે છે. ઠીક इसी प्रकार इनका भाव भी आत्मशोधक नहीं होता. એટલે આવા જે તપ કરનારા જે વક્તાઓ જે છે એના ભાવો છે એ આત્મની શુદ્ધિ ન કરે. કોઈ એનું શ્રવણ કરે, ખૂબ તપ કરીને બહુ જટા વધારીને ને ભગવા પહેરીને આવી જાય પ્રવચન કરવા, આપણને લાગે કે ઓહો બહુ મોટા તપસ્વી છે ભાઈ, 12 વર્ષથી મૌન, બહુ મોટા તપસ્વી. તમે હરિદ્વાર જાઓ તો ત્યાં આવો પાટિયા લાગેલા હોય, 12 વર્ષથી મૌન હોય નહીં, હું પણ પાટિયું જ લગાડેલું હોય. તો આવા ખોટા ખોટા તપ કરેલા જે દેહનું દમન કરવાવાળા આવા જે વક્તા બને તો એ પસીનાના જલ જેવા છે. એનાથી કોઈ અંતઃકરણની શુદ્ધિ ન થાય. આવા તપસ્વીઓ જે દેખાવમાં હોય જટાજૂટ ભગવા પહેરેલા, ઘણા બધા તપ યુટ્યુબ ઉપર ઘણા પ્રવચન કરવા આવી ગયા તપ કરતા કરતા. તો આવા લોકોના જે ભાવ છે પરસેવાના જલ જેવા છે, એ કંઈ કામમાં ન આવે. એ જલ સ્નાન આદि के लिए भी काम में नहीं आता है, आत्मशोधक भी नहीं होता है. आत्मा यानी अंतःकरणની પણ શુદ્ધિ ન થાય એનાથી. ન ભગવત પ્રાપ્તિ કરા सकता है, કોઈ ભગવાનની પ્રાપ્તિ કે કોઈ ભગવાનમાં ભક્તિ કરાવી શકતા નથી. અપિતુ સાંસારિક તાપ ક્લેશ ही કરાતા है. પરંતુ આવા લોકો જે છે એનું પ્રવચન સાંભળવાથી સાંસારિક તાપ ક્લેશ ही કરાતા है. સંસારનો તાપ ક્લેશ જ થાય છે, એનાથી નહીં. કારણ કે પોતે તપસ્વી છે ને, એટલે આપણને એવા જ રવાડે ચડાવશે કે તમે તપ કરો, દેહ દમન કરો. એટલે એ सांसारिक ताप क्लेश ही कराता है, यह अर्थ है. इन वक्ताओं की तुलना आप श्री ने पसीने के जल के समान पसीने के जल से की है, जिससे ज्ञात होता है कि आप श्री ने इन्हें है ही कहा गया. है यानी त्याज्य, ધિક્કારવા યોગ્ય. હે એટલે ત્યાજવા યોગ્ય, ધિક્કારવા યોગ્ય. તો આ રીતના જે તપ કરનારા જે છે એ જે લોકો ઋષિ આપણા અત્યારે દેખાવ કરે છે, જટાજૂટ મોટી મોટી જટાઓ રાખીને, ભસ્મ લગાડીને અને પ્રવચન કરવા આવી જતા હોય છે, ખૂબ તપ કરીને. તો આવા બધા જે તપસ્વીઓ છે એનો ભાવ ગ્રહણ કરવા યોગ્ય નથી ભાઈ. એ તમને તપ કરવાનું શીખવાડશે અને એનાથી કોઈ અંતઃકરણની શુદ્ધિ ન થાય, કોઈ ભક્તિ ન વધે, કોઈ મોક્ષ ન થાય, કોઈ ભગવાન પ્રાપ્તિ ન થાય, કાંઈ ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી એને હે કહે છે.
ત્યાજ્ય કહે છે. સમજાણું ને પ્રકાર 12મો. બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? બેયમાંથી યોગ વાળો અને તપ વાળો. મહાપ્રભુજી એટલે કેટલું આ બધું ગીતાજી અને ભાગવત અને શાસ્ત્રોના આધારે જ આ 16 ગ્રંથમાં બધું વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવતમાં બી બીજો એક શ્લોક છે, ન સાધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ ત્યાગો યથા ભક્તિ મામોર્જિતા. મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. આ શ્લોક કલ્યાણરાયજીએ ટાકેલો છે સાહેબ, કે ન યોગેન તપેન, યોગથી તપથી ભગવાને ખૂબ સાધનો ત્યાં બતાવ્યા છે એકાદશ સ્કંધમાં, કે આવા કોઈ સાધનોથી હું પ્રાપ્ત ન થાવ. ભાઈ આ જે શ્લોક છે ને કલ્યાણરાયજીએ ટાક્યો, 7મ સ્કંધનો છે, અને આગળ આ એકાદશ સ્કંધના પણ શ્લોકો આપેલા છે. 7મ સ્કંધની અંદર આ વાત કહી છે કે ધન, कुलीनता, रूप, तप, विद्या, ओज, तेज इत्यादि कुछ भी भगवान को संतुष्ट करने में समर्थ नहीं है, परंतु भक्ति से ही भगवान गजेंद्र पर संतुष्ट हो गए. 7મ स्कंद 9मो अध्याय 9मो श्लोक. भक्ति से ही भगवान गजेंद्र ऊपर संतुष्ट भये, भक्त्या तुतोष भगवान गजयुथ पाय. છે ને? તો બધી જગ્યાએ ભાગવત ગીતા બધી જગ્યાએ ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ બતાવી છે. એકાદશ સ્કંધમાં ધર્મ સત્ય દયોપેતે ધર્મ સુનિષ્ઠિત પુંસામ વિપ્રાત દ્વિષડ ગુણ યુક્ત, એ જે શ્લોક આપેલો છે ને एकादश स्कंध कि जो लोग मेरी भक्ति से वंचित है उसके चित्त को सत्य और दया से युक्त एवं धर्म और तपस्या से युक्त विद्या भी भली भांति से पवित्र करने में असमर्थ है. विद्या पण तप पण एने कोई पवित्र नहीं करी सकता जे भगवाननी भक्ति वंचित है. पछी आगळ शुं कहे छे जुओ, एकादश स्कंदनो जे श्लोक है, साथ ही साथ भगवान ने यह कहा है कि हे उद्धव, यदि वर्णाश्रमियों के धर्म में मेरी भक्ति का पूट और लग जावे तब तो उन्हें अनायास ही परम कल्याण स्वरूप मोक्ष की प्राप्ति हो जावे. एटले भगवान की भक्ति होय, वर्णाश्रम करता हो, वर्णाश्रम धर्मનું આચરણ કરતા હોય, પરંતુ જો ભગવાનની ભક્તિ પણ સાથે હોય तो એને કલ્યાણ પ્રાપ્ત થઈ શકે છે. इस उद्धव के प्रति भगवान द्वारा कहे गए वाक्य में भगवान ने वर्णाश्रम धर्म का आचरण एवं भक्ति को अलग अलग बताया गया है. वर्णाश्रम धर्म अलग है, भक्ति अलग है. और यह भी सूचित किया गया है कि जब भगवान ने द्विज पत्नियों पर, समझो ध्यान थी, वर्णाश्रम धर्म का आचरण करना ही भगवान का आराधन करना होता तो भगवान इन दोनों को अलग अलग क्यों बताते. એટલે ઘણા લોકોને એવી માન્યતા છે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું એ જ ભક્તિ છે. તો જો એ જ ભક્તિ હોય તો એકાદશ સ્કંદમાં ભગવાને બેયને અલગ અલગ બતાવ્યું છે. ભક્તિ અલગ છે, વર્ણાશ્રમ ધર્મ અલગ છે. વર્ણાશ્રમ ધર્મ કોઈ ભક્તિ નથી. એટલે ઘણા આપણા સંપ્રદાયની અંદર લોકોને પણ એવી ભ્રાંતિ ઘૂસી ગઈ છે કે ખૂબ અપરસ પાડીએ, ખૂબ મેંડ મરજાદ પાડીએ અને આ છોડાવી દે અને ઓલું છોડાવી દે તો આપણી ભક્તિ વધી જાય. બહુ અપરસ પાડવાથી ભક્તિ વધી જાય. કોઈ ભક્તિ વધતી નથી હો ભાઈ. વર્ણાશ્રમના પાલનથી કોઈ ભક્તિ નથી વધતી. આવું ગુસાઈજીએ ભક્તિ અંશમાં કહ્યું છે. ભક્તિ છે ભગવાનની સેવા કરવાથી, ભગવાનનું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદન કરવાથી થાય છે, વધે છે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી કોઈ ભક્તિ વધતી નથી. સમજાણું ને? તો પછી આ બધા મરજાદીઓને ભક્તિનો ભંભૂકો ફૂટવો જોઈએ ને. 50 વર્ષ સેવા કરી હોય તોય હજી એનામાં ભક્તિનો છાંટો આવ્યો ન હોય તો વર્ણાશ્રમનું તો ખૂબ પાલન કરે છે. અપરસ, મેણ, મરજાદ, કૂવાનું જલ,
3 ચૂલા, છતાંય ભક્તિનો તો છાંટોય ન હોય. તો આવું જોવા મળે છે. અમારા ગામની અંદર છે એવા લોકો. હું જ્યારે જાઉં ને ત્યારે એને પૂછું કે ભાઈ ક્યાં સુધી ક્રમ છે તમારો ભગવત સેવામાં? પાકી અપરસથી મિશ્રી ધરીએ. એ પાકી અપરસ તો એની પહેલાં આવે. પાકી અપરસથી નાગરી ધરીએ. એ શું કામનું આવું તપ? પાકી અપરસનું આવું તપ કામનું શું? જો ભગવાનને સમર્પિત જીવન મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવા નહીં અને 50 વર્ષ પાકી અપરસ કરવામાં જ ચાલ્યા ગયા, તો એ કામનું શું? એ પરસેવાનું જલ છે, એ વૃથા શ્રમ છે. ધર્મસ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુય ન ઉત્પાદ્યત યદિ રતિમ શ્રમ એ વહી કેવલ. ભાગવત એમ કહે છે કે વિશ્વક્ષેન ભગવાનમાં જો પ્રેમ ન થયો હોય તો એવા જે ધર્મ છે, ધર્મસ્વનુષ્ઠિત પુંસામ, જે પુરુષે કરેલા ધર્મના વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મનું આચરણ કર્યું અને ભગવાનની ભક્તિ ન કરી. સમજો ભાગવત શું કે? ધર્મસ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુય નો ઉત્પાદ્યત યદિ રતિમ. જો વિશ્વક્ષેન ભગવાનમાં રતિ ઉત્પન્ન ન કરે તો શ્રમ એ વહી કેવલ. એ ધર્માચરણ છે એ કેવલ આ પરસેવો પાડવાની વાત છે. તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદ જાસ્તુ પ્રકૃતિતા. એનો સંગ આપણે કરીએ તો આપણને તપના રવાડે ચડાવે. અપરસ, મેંડ, મરજાત એ આપણને કંઈ ષોડશ ગ્રંથ ન સમજાવે કે આપણને કંઈ ભગવત સેવા ન સમજાવે. આપણને આવા જ રવાડે ચડાવે તપના. સમજાણું ને? એટલે આવા લોકોનો સંગ જે છે એ અંતઃકરણની શુદ્ધિ પણ ન કરે. જે બાલકૃષ્ણજીએ કહ્યું, એનાથી કોઈ મોક્ષ સુધીનું ફળ ન મળે. ભક્તિની વાત તો દૂર રહી. અંતઃકરણની શુદ્ધિ ન થાય તો મોક્ષ ક્યાંથી મળે? જે સાવ પ્રાથમિક કક્ષાની વાત છે. અંતઃકરણની શુદ્ધિ પહેલા જરૂરી છે, કોઈ પણ ધર્મ સાધના હોય. સમજો પછી શું કે જુઓ કલ્યાણરાયજી કે વર્ણાશ્રમ ધર્મ અને ભગવાનનું ભક્તિ બે અલગ વસ્તુ છે. અને તમે હોચપોચ નહીં કરો. ઘણા લોકો એમ માને કે વર્ણાશ્રમ ધર્મ એ જ ભક્તિ છે. એ ભક્તિ નથી. અને ભક્તિ હોય તો ભગવાન એકાદશ સ્કંદમાં એને અલગ અલગ શા માટે કહી રહ્યા છે? अलग अलग क्यों बताते हैं? और यह भी सोचिए कि जब भगवान ने द्विज पत्नियों पर अनुग्रह किया, द्विज पत्नियों प्रसंग बधाने खबर हशे કે ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા માટે પધારે છે તો ત્યારે ગોપ સખાઓ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ અમને ભૂખ લાગી. તો ઠાકોરજીએ કહ્યું કે અહીંયા બાજુમાં જાઓ, બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એને કહેજો કે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ગાયો ચરાવવા પધાર્યા છે તો એને ભૂખ લાગી છે તો ઓદન આપો. બધા ગોપ સખાઓ ગયા બ્રાહ્મણો પાસે કે જો અહીંયા બાજુમાં બલરામ અને કૃષ્ણ ગાયો ચરાવતા ચરાવતા પધાર્યા છે ને એને ભૂખ લાગી છે ને એને ઓદન આપો, ભોજન આપો. બ્રાહ્મણો હા પણ ન કીધું અને ના પણ ન કીધું. ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ નથી આપવા એમ કહી દીધું હોત તો સારું હતું, પણ એ મૌન રહ્યા, કંઈ જવાબ જ ના આપ્યો અને સ્વાહા સ્વાહા કરતા રહ્યા. એટલે થોડીક વાર બિચારા ગોપ સખાઓ ત્યાં ઊભા ને કાંઈ જવાબ ન આપ્યો. જવાબ આપ્યો હોત કે ભાઈ નથી તોય વાંધો ન હતો કે ચાલ્યા તો જાત, કાંઈ જવાબ જ ન આપ્યો. ભગવાન પાસે ગયા, ભગવાનને કહ્યું કે બ્રાહ્મણો તો કાંઈ જવાબ જ આપતા નથી. ભગવાને કીધું કે એની બાજુમાં યજ્ઞશાળામાં એની જે પત્નીઓ છે ને એ મારી ભક્ત છે, એની પાસે તમે જાઓ અને કહો કે બાજુમાં બલરામ અને કૃષ્ણ પધાર્યા છે અને એને ભૂખ લાગી છે તો એ તમને આપશે. એટલે બધા ગોપ સખાઓ બાજુમાં યજ્ઞશાળામાં યજ્ઞ પત્નીઓ જે ભગવાનનું શ્રવણ કીર્તન કરતા હતા અને ભગવાનનું શ્રવણ કીર્તન કરવામાં જ એ પરાયણ હતા અને એણે જ્યારે ગોપ સખાઓએ કહ્યું કે બાજુમાં પ્રભુ પધાર્યા છે તો સુંદર સુંદર સામગ્રી જે યજ્ઞની માટે તૈયાર કરેલી હતી એ બધી લઈને તો ચાલતા થયા. અને એના પતિઓ એને રોક્યા કે ભાઈ આ યજ્ઞની સામગ્રી છે, આમ છે આમ છે. એ ન રોકણા. એવી 6 પ્રકારના વ્યંજન ઠાકોરજીને આરોગાવવા માટે પહોંચી ગયા. યજ્ઞ એના પુરુષોનું ઉલ્લંઘન કરીને પણ
કારણ કે ત્યારે પુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ બહુ મોટી અપરાધ હતો. અત્યારની વાત નથી આ. તો એ પ્રસંગ અહીંયા ટાંકી રહ્યા છે. જુઓ કલ્યાણરાયજી કે દ્વિજ પત્નીઓ પર અનુગ્રહ કિયા અને 6 પ્રકારના વ્યંજન પ્રભુ અરોગ્યા. અને અરોગ્યા પછી જ્યારે યજ્ઞ પત્નીઓને પાછા જવાનું કહ્યું ત્યારે યજ્ઞ પત્નીઓએ ના પાડી કે નહીં, અમે પાછા ન જઈ શકીએ, કારણ કે અમે પતિસુતાન વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા. જેમ ગોપીજનોએ ગોપી ગીતમાં કહ્યું એવી જ રીતના યજ્ઞ પત્નીઓએ કહ્યું કે હવે અમને કોણ રાખે. તો કે નહીં, તમે જાઓ, એ લોકો તમને રાખશે અને એને પોતાની ભૂલે સમજાશે. અને ભગવાને જે આજ્ઞા કરી હતી એ જ રીતના થયું કે બ્રાહ્મણો જે પાસે આવ્યા યજ્ઞ પત્નીઓ, ત્યારે બ્રાહ્મણો પોતાને ધિક્કારવા લાગ્યા કે ધિક્કાર છે અમારા સાવિત્રી વ્રતને, બ્રાહ્મણતાને, અમારા વેદના અધ્યયનને ધિક્કાર છે, અમારા જે ભગવાનના સ્વરૂપને ન જાણી શક્યા અને અમે યજ્ઞની અંદર સ્વાહા સ્વાહા કરતા રહ્યા, જે સાક્ષાત પરબ્રહ્મ અમારી બાજુમાં પધાર્યા તોય અમે આ ભગવાનને અરોગવી ન શક્યા. એ પોતાની જાતને ઘણું બધું ધિક્કારે છે. ત્યાં ભાગવતજીના પ્રસંગમાં તમે જોઈ શકો છો. તો ત્યાંનો પ્રસંગ અહીં કહે છે કે યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કિયા और जब द्विजों को यह बात पता चली तो उन्होंने बाद में पश्चाताप करते हुए यह कहा कि यदि हम भगवान से विमुख है तो हमारा यज्ञ आदि कर्मकांड सभी कुछ व्यर्थ हो गया. જે ભગવાનથી વિમુખ છે અને ભલે ને યજ્ઞ કરતા હોય, તપ કરતા હોય, જપ કરતા હોય, વર્ણાશ્રમ કરતા હોય, ગૃહસ્થ ઉચિત ધર્મનું, પરોપકાર આદિ ધર્મનું પાલન કરતા હોય, પણ ભગવાનથી વિમુખને કોઈ પવિત્ર ન કરી શકે, કોઈ સાધન પવિત્ર ન કરી શકે જે ભગવાનથી વિમુખ છે. સમજમાં આવ્યું ને? એવું ત્યાં બ્રાહ્મણો કહે છે. જુઓ કેટલું સુંદર શ્લોક ત્યાંનો ટાંક્યો છે कि हम भगवान से विमुख है और हमारा यज्ञ आदि कर्म कांड भी सभी कुछ व्यर्थ हो गया है और उन्होंने अपने आप को धिक्कारा. અમને પણ ધિક્કાર છે કે આ યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરતા રહ્યા, જે સામે પ્રભુ જેના માટે સ્વાહા કરીએ એ સામે આવીને માગી રહ્યા છે તો અમે આપતા નથી. ધિક્કાર છે અમારા જન્મને, ધિક્કાર છે અમારી બ્રાહ્મણતાને, ધિક્કાર છે અમારા કર્મકાંડને. સમજો, તપો જ્ઞાનાદિ ભાવે ન, આ બધાને લીધા છે યજ્ઞ કર્મકાંડ કરવા વાળા, એને ધિક્કાર છે, કારણ કે ભગવાનનું ભજન નથી કરતા. और उन्होंने अपने आप को भी धिक्कारा है. और तृतीय स्कंद में कहा गया है कि जिनका चित्त इस लोक में आसक्त है और जो कर्मों में श्रद्धा रखते हैं वे मधुसूदन भगवान की कथाओं से विमुख रहते हैं. इस वाक्य में समस्त कर्मों को करने वाले भी भगवान से विमुख हो जाते हैं. ભગવાનની ભક્તિ સિવાયના જેટલા બી કર્મો એ કરી રહ્યા છે, એને પવિત્ર કરી શકતા નથી ભગવાનથી વિमुख હોવાના કારણે. तो इस वाक्य से भी पता चलता है कि लौकिक वैदिक धर्म अलग वस्तु है और भगवत भजन अलग वस्तु है. लौकिक वैदिक धर्म જે છે એ કોઈ ભક્તિ નથી, એ અલગ વસ્તુ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્યાત તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ ततोन्यत्र विपर्यय. तो लौकिक वैदिक धर्म अलग वस्तु है और भगवत भजन अलग वस्तु है. अतः वर्णाश्रम धर्म का आचरण करने को भगवत भजन का नाम नहीं दिया जा सकता. કોઈ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હોય તો એ ભક્તિ નથી ભાઈ. આવું કલ્યાણરાયજી કહે છે. અને કલ્યાણરાયજી પણ ભાગવતનું કોટેશન આપીને કહે છે કે એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે कि वर्णाश्रम का आचरण करने को भगवत भजन का नाम नहीं दिया जा सकता. ये भगवत भजन નથી ભાઈ. કોઈ માનતા હોય તો એની ભ્રાંતિ છે. સમજમાં આવ્યું ને? તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા. આવું જલ છે, આવું તપ કરવા વાળા, આવું પરસેવો પાડવા વાળા, એનો ભાવ
કોઈ જગ્યાએ કામમાં ન આવે. આવા લોકો જ્યારે પ્રવક્તા બને કે કોઈ પ્રવચન કરે ત્યારે આપણને પણ આવું જ રવાડે ચડાવે. અપરસના, મેંડ મરજાદના, 3 ચૂલાના ને કૂવાના ને આ છોવાઈ ગયું, ઓલું છોવાઈ ગયું, આવા જ રવાડે ચડાવે. ભક્તિ તો એ પોતે જ નથી કરતા તો આપણને ક્યાંથી કે ભક્તિ કરવાનું? સમજમાં આવ્યું ને? એ જેવું કરતા હોય એવું આપણને કે. હવે આમાં કોઈને પ્રશ્ન છે? ભાવેશભાઈ, હા બોલો. આ તમે આગળ કહ્યું ને વિશ્વક્ષેન ભગવાનની ભક્તિ કરવી જોઈએ, તો એ પરબ્રહ્મનું નામ છે. આપણે જેમ ગોવિંદ ને ગોપાલ ને બધા નામ છે. વિશ્વક્ષેન ભગવાન, વિશ્વનું ભરણ પોષણ કરનારા, પાલન કરનારા, એનો અર્થ થાય ને. બીજા કોઈને કઈ પ્રશ્ન છે આમાં? 2 આપણે જોયા વક્તાના પ્રકાર, એક યોગ વાળો અને એક તપ વાળો. તો વૈષ્ણવ વલ્લભકુલ પણ એકવાર સુરત ઘરે જવાનું થયું. એક વૈષ્ણવ થોડી ઇન્ટરેસ્ટ હતો સેવા પધરાવાનો, તો કે છે કે ભાઈ પહેલા સ્નાન કરતા શીખી લો માથા બહુ, પછી પ્રભુ પધરાવીએ. અત્યારે તો આટલો સત્સંગ તો નતો. મેં કીધું કે ભાઈ પુષ્ટિ માર્ગ છે કે સ્નાન કરવાનો માર્ગ? તમે ફક્ત માથા બહુ સ્નાન કરતા શીખી જાઓ, પછી તમે પ્રભુ પધરાવાનું વિચારશો. એટલે કોઈ માર્ગમાં આવતો હોય ને તો ક્યાં ચૂકાઈ જાય. સાચી વાત છે. હા હાલત છે. હમણાં થોડાક દી પહેલા રાજકોટના એક વૈષ્ણવ મારી ઘરે આવ્યા, તો એણે મને કહ્યું, મેં કીધું સેવાનો પ્રકાર ક્યાં સુધીનો છે, શું છે એમ? તો કે પાયો જ નથી તો ઇમારત કેમ ચણવી? એને મને કહ્યું કે પાયો ન હોય તો ઇમારત કેમ ચણવી? મેં કીધું શું પાયો? એ કે અપરસ, ખાસા, સેવકી, મેંડ, મરજાદ. પાયો જ નથી તો અપરસ કેમ ચણવી સેવાની? બોલો, આને આપણે શું સમજાવી શકીએ કે પાયો શું છે ને ઇમારત શું છે? બધાની મેન્ટાલિટી આવી જ છે કે પુષ્ટિ માર્ગ એટલે શું? અપરસનો માર્ગ, બીજાને દૂર ભગાડી દેવાનો માર્ગ. વૈષ્ણવ સુધી તો સીમિત છે, પણ આચાર્ય કુલમાં આશ્ચર્યજનક લાગે. એ લોકો તો આપણને સેવા કરવા દેવા જ ઈચ્છતા નથી, કારણ કે આપણને એમ કે અપરસ નથી તમારા ઘરમાં, મેંડ મરજાદ નથી, કૂવો નથી, 3 ચૂલા નથી, ટીકડો નથી, આ નથી. એનું કારણ શું? એ તો ફ્રોડ છે. એની પાછળ એનું બહુ મોટું ષડયંત્ર એ છે કે વૈષ્ણવો જો સેવા ન કરે તો જાશે ક્યાં દર્શન કરવા, મનોરથ કરાવવા? આ એનું મુખ્ય ષડયંત્ર છે કે વૈષ્ણવને કોઈના કોઈ રીતે અપરસના બહાને, મેંડ મરજાદના બહાને, વર્ણાશ્રમના બહાને એને ભગવાનની સેવાથી વંચિત રાખવો. એટલે એ ક્યાં જવાનું પછી? હવે આજ સુધી સેવા બદલાવી નથી. આજ સુધી સેવાની વંચિત છે. બોલો. હા, એટલે જાશે હવેલીમાં. આ બહુ મોટું આપણા સંપ્રદાયની અંદર કેન્સર જેવું દૂષણ છે અપરસનું, કે આવી રીતના ષડયંત્ર કરીને વૈષ્ણવોને સેવાથી વંચિત રાખવા. સમજાણું ને? મહાપ્રભુજીએ એવું ક્યાંય કોઈ ગ્રંથની અંદર નથી કહ્યું કે આટલી અપરસ હોય તો જ સેવા કરવી. શ્રી મહાપ્રભુજીએ એક વાક્ય કહ્યું કે સ્વધર્માચરણમ સત્ય, તમારાથી જેટલી શુદ્ધિ થાય રે એવી કન્ડિશનમાં ભગવત સેવા કરો. સમજો, તમારાથી જે કંઈ બી સ્વધર્મનું આચરણ થાય એવી કન્ડિશનમાં એ વ્યક્તિગત છે. મારી જે શુદ્ધિનો પ્રકાર છે મારા સુધી સીમિત હોય, હું બીજાને એનો ઉપદેશ ન આપી શકું, કારણ કે બીજાની કન્ડિશન જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી આપણે એને ડિસિઝન ન આપી શકીએ કોઈ દિવસ. ખુદ શ્યામ બાવાશ્રીએ કોઈ દિવસ આ બાબતનો ડિસિઝન આપ્યો જ નથી. કોઈ એક વાક્ય આ બાબતનું મને સમજાવો કે એને કોઈ એક વ્યક્તિને અપરસની બાબતમાં કોઈ નિર્ણય આપેલો હોય. ઇમ્પોસિબલ. મને ગોતીને કોઈ શોધીને લઈ આવી દો કે અપરસની બાબતમાં કોઈ વૈષ્ણવને નિર્ણય આપ્યો હોય કે તારે આટલી અપરસ પાડવી. એક વાક્ય ન મળે આજ સુધીના પ્રવચનામૃતમાં. કારણ કે વ્યક્તિગત છે ભાઈ.
આ પર્સનલ પ્રોબ્લેમ છે આપણી. કોને ખબર શું પરિસ્થિતિ કોની સામાજિક, પારિવારિક, આર્થિક, આપણને ખબર જ ન પડે. જ્યાં સુધી આપણને જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે કોઈનો નિર્ણય કરાય નહીં. ભાવેશભાઈ સંભળાય છે? હા, સંભળાય છે, બોલો. હા, હું એમ કહું, જય શ્રી કૃષ્ણ. હું એમ કહું છું કે બેન એવું કે છે કે મારે તો અપરસ નથી, પણ રાજભોગ ધરાવે છે. એ કેવી અપરસ હોય? શું? મારે અપરસ નથી, એમ રાજભોગ ધરાવે છે. એટલે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે, મારે અપરસ નથી અને હું રાજભોગ ધરાવું છું, એમ તો એ કેવી મેર મર્યાદા હશે એમની? મહાપ્રભુજીએ તો એમ કહ્યું કે આપણા ઘરમાં આપણી જે રીતના સ્નાન કરીને આપણા ઠાકોરજીને સમર્પિત જીવન જીવવું જોઈએ. આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. હવે કોની કેવી અપરસ હોય તો આપણે જોવા તો નથી ગયા ભાઈ, આપણને શું ખબર. પણ મહાપ્રભુજીએ કીધું એ હું કહું. આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે કે આપણા ઘરમાં રહીને ગૃહસ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજે શ્રવણાદિભી. આપણા ઘરમાં તમે સ્નાન કરી શકતા હોય, જે જલ અવેલેબલ હોય એનાથી સ્નાન કરીને આપણા ઠાકોરજીની સેવા સર્વસ્વના સમર્પણ પૂર્વક, સ્વસર્વસ્વના સમર્પણ પૂર્વક આપણા ઠાકોરજીની સેવા કરવી જોઈએ. એટલે એકવાર આપણે સોચા થઈ ગયા પછી આપણે એવું નથી કહેવાનું કે આમ તેમ એવું કશું આપણે બોલવાનું નહીં. એમ કોઈને પોતપોતાના દોષો પોતે જ જોવાના છે કે આપણે આ ના અડીએ, આપણે આ ના કરીએ. એ તો બરાબર ને, વ્યક્તિગત છે ભાઈ. તમે તમારા ઘરની અંદર તમારા જે હમણાં વડોદરામાં કંઈક તો પૂર આવ્યું હતું ને 2-3 પાણી ભરાઈ ગયા હતા કે નહીં ઘરમાં વડોદરામાં? હા, ભરાઈ ગયા હતા. 2-3 વર્ષ પહેલા થયું હતું, આઈ થિંક 2 વરસાદમાં મોગર આવી ગયા હતા બધાના ઘરમાં. તે વખતે મને કયો કઈ અપરસ નું પાલન થતું હતું મારા વાલા? તે વખતે મારા 1 મહિના સુધી કઈ અપરસ નું પાલન કરતા હતા? ખાસા અપરસ હતી કે સૂકી અપરસ હતી? બધાના ટોયલેટોના બધા જલ બોલ. આવી કન્ડિશનમાં હવે ભગવત શું કરો સેવા. તમે? રાજભોગ સમર્પણ કે ના કરો? હા, પણ પ્રેમથી જે પ્રભુને એના ઈચ્છાથી પ્રેમથી જો વિનિયોગ કરતા હોય, પ્રેમથી ધરાવતા હોય પ્રભુને રાજભોગ નહીં, તો અપરસનું એટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ આપવાનું મને નથી ખબર પડતી. એને સમર્પિત લેવાની પણ શ્રી મહાપ્રભુજીએ આપ્યું જ નથી ભાઈ. આચરણ આપણું ને આપણું વિચારો શુદ્ધ હોય એ મોટી અપરસ છે. શ્રી આચાર્ય ચરણોએ એને ઇમ્પોર્ટન્સ આપ્યું જ નથી. અપરસ માટે સેવા નથી. હા, શ્રી આચાર્ય ચરણોએ આપ્યું જ નથી. પણ આપણે મહાપ્રભુજીની વાણીને અવગાહન નથી કરતા તો આપણને સમજ જ નથી. એટલે આપણે આચાર્ય ચરણોની આજ્ઞાને જોઈએ તો આચાર્યજીએ કોઈ ગ્રંથની અંદર એટલું ઇમ્પોર્ટન્સ અપરસને ક્યાંય આપ્યું જ નથી. સમજાય ને? તો આપણે અજ્ઞાની છીએ એટલે આપણે એને વધારે પ્રાયોરિટી આપી દીધી, અને એટલી પ્રાયોરિટી આપી કે સેવાય છૂટી જાય. અપરસના કારણે એવા કેસી જોયેલા છે કે સેવા છૂટી ગઈ. ઘણાના અપરસના કારણે અમારા જુનાગઢમાં તલાકય થઈ ગયા. 2 છોકરા લઈને બિચારી સ્ત્રી વહી ગઈ. એટલી કેવી અપરસ હશે એની. કેવા ક્રુએલ પરિણામ આવ્યા છે અપરસના કારણે. સમજાય ને? અપરસના કારણે સારામાં સારા રિલેશન હોય એમાં બાંધણું થઈ જાય અપરસના કારણે. અને જેને મહાપ્રભુજીએ કોઈ જગ્યાએ, અને આપણા ભગવદીઓના પ્રસંગમાં પણ તમે જોઈ શકો છો કેવી અપરસ પાડી હશે કે જે ડોકરીને દેખાતું નથી, ઠાકોરજીને ભોગ ધરી રહી છે, એને ખબર નથી કે બિલાડી લઈ ગઈ કે અમારા પ્રભુ આરોગે છે. તો એ કેવી અપરસ એને પાડી હશે. તન તિંબા વાળો વૈષ્ણવ છે, એને 3 તુંબડામાં કેવી અપરસ પાડી છે ભાઈ. સમજો, જેને તો ઘરય નથી.
જ્વલંત એક્ઝામ્પલ આપણા ભગવદીઓના પ્રસંગમાં છે. અને કોઈ ભગવદીઓને ગુસાઈજી અને મહાપ્રભુજી બીવડાવ્યા નથી કે આટલી અપરસ કેમ નથી પાડતા. જે એની કન્ડિશન હતી, મહાપ્રભુજી પોતે અઠવાડિયું એના ઘરે રોકાઈને એની પરિસ્થિતિ પ્રમાણે એને ભગવત સેવા સમજાવી. કોઈને ભય નથી પમાડ્યો કે આટલી અપરસ નહીં પાડો તો તમારા ઠાકોરજી અરોકશે જ નહીં, કૂવાનું જલ નહીં હોય, નળનું જલ હશે તો તમારા ઠાકોરજી અરોકશે જ નહીં. આવા ભયભીત કરવામાં આવે છે વૈષ્ણવોને મહારાજો તરફથી કે તમારા ઠાકોરજી છે અરોકતા જ નથી, અને જ્યાં કૂવાનું જલ નથી ત્યાં તો અરોકતા જ નથી. આવા પ્રવચનો કરે છે, યુટ્યુબ ઉપર છે, જુઓ. તો આને શું કરવું? આ તપો જ્ઞાનાદિ ભાવે ને સ્વેદ જાસ્તુ પ્રકૃતિ, આ પરસેવો પાડવા વાળા છે. આવા લોકોનું પ્રવચન છે ને એ આવું પરસેવાના જલ જેવું છે. એ ક્યાંય શુદ્ધ ન કરે, આપણું અંતઃકરણ શુદ્ધ ન કરે. કે જે ભગવાનની ભક્તિની વાત નથી કરતા, મહાપ્રભુજીના ષોડશ ગ્રંથની વાત નથી કરતા, બસ એક જ વાત કરે, અપરસ. જે અહીંયા કલ્યાણરાયજી કહે છે કે વર્ણાશ્રમ ધર્મ જે છે એ અલગ વસ્તુ છે, ભક્તિભાઈ અલગ વસ્તુ છે. અધ્યયનનો અભાવ છે ને ભાવેશભાઈ, ઈ જ આ મેઇન તકલીફ આપે છે. રાઈટ. ગ્રંથોનું અધ્યયન નથી થતું ને. શ્રી આચાર્ય ચરણોની વાણીનું આપણે અવગાહન નથી કરતા, એટલે મહાપ્રભુજીનું હાર્દ આપણને સમજમાં નથી આવતું. જે નિગૂઢ હૃદય છે એ કોને નિગૂઢ હૃદય સમજાય? જે અનન્ય ભક્તે સુજ્ઞાપિતા છે. જે મહાપ્રભુજીના અનન્ય ભક્તો હોય ને એને જ મહાપ્રભુજીનું હૃદય સમજમાં આવે, બાકી કોઈને સમજમાં ન આવે. એવા આપણા આચાર્ય ચરણો નિગૂઢ હૃદય છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. અનન્ય ભક્તોને જ પુષ્ટિ સંપ્રદાય સમજમાં આવશે, અનન્ય ભક્તોને જ આ સેવા સમજમાં આવશે, અનન્ય ભક્તોને જ મહાપ્રભુજીની વાણી સમજમાં આવશે. કારણ કે મહાપ્રભુજી એને જ નિગૂઢ હૃદય, પોતાના હૃદયનો આશય જણાવે છે, બધાને નથી જણાવતા. એટલે આ પ્રોબ્લેમ ઊભી થઈ છે. સમજાણું ને? અને પુષ્ટિ સંપ્રદાયમાં કેમ આખા સંપ્રદાયનું સાર સર્વસ્વ અપરસ હોય, એવી જ વાત બધી જગ્યાએ સાંભળવામાં આવે. એ મહારાજો હોય કે મરજાદી હોય કે પભ હોય કે શાસ્ત્રી હોય કે ગોબાજ હોય, બધાને મુક્તિ તમે જુઓ, અપરસ નથી કરતા. અને પહેલાં આપણી ઘરે આવે ને તો પહેલાં જુએ, અપરસ પહેલાં જુએ કે શું કેવી રીતના ખાસા સેવકી છે, નળ ક્યાંથી આવ્યો, ટાંકા ક્યાં છે, કેટલા ટાંકા છે, કુકરની રીંગ છે, પ્લાસ્ટિકની છે. આ જ ધંધો સંપ્રદાયની અંદર. આ વાત પેલી એના નજરમાં આવે. બાકી ધવલભાઈ થોડોક પ્રકાશ પાડો હવે તમે. તમે પ્રકાશ પાડી જ દીધો છે, એટલે હવે મારે બહુ બોલવાની જરૂર નથી. એટલે આ એક સડો છે સંપ્રદાયનો, જેને કલ્યાણરાયજી પણ અહીંયા કહેવા માંગે છે કે નાહમ વેદેર ન તપસા ન દાને ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વે ન પ્રવેષ્ટુંચ પરમ તપ. આવા કોઈ સાધનો મને પ્રાપ્ત કરવામાં કારગર નથી. પણ એનો મતલબ કે ઉશૃંખલ થઈ જાવ એવું અહીંયા તાત્પર્ય નથી, એવું મહાપ્રભુજી નથી કહેતા. આપણા ઘરમાં સહજતાથી જે કંઈ બી શુદ્ધિ આપણાથી નભી શકે, એ તો હરેક વૈષ્ણવ, કોઈ વૈષ્ણવ છે એ કોઈ અપવિત્ર અવસ્થામાં કાંઈ સેવામાં પ્રવૃત્ત નથી થતો, સ્નાન કરીને જ થાય. કોઈ વૈષ્ણવ એવું ઉશૃંખલ ન બને. એ તો મહારાજોની જ મોનોપોલી છે કે અહીંયા આવે એટલે એને જલ લેવું હોય તો કળસામાં કપડું વીટવું પડે કંતાનનું, અને ફોરેન જાય ત્યારે એક જ ફ્રીજની અંદર નોનવેજ હોય, એ જ ફ્રીજનું જલ આરોગી છે ને. અહીંયા આવે તો કે જલ ભાઈ છોવાઈ જાય, એને કંતાન વીટું આમ 4 વડું એને વીટી દે કંતાન, તો એ તો આરોગી જલ. એ ફોરેનમાં કેમ નથી એવું કરતા? ત્યાં તો બધું જ ચાલે. અને વૈષ્ણવને ખોટે ખોટા રવાડે ચડાવવામાં આવે કે તમારા ઘરમાં અપરસ નથી એટલે તમે સેવા જ ન કરી શકો.
કોણે કીધું ભાઈ? શ્રી મહાપ્રભુજીએ તો આવું કોઈ જગ્યાએ આવું ક્યાંય આચાર્ય ચરણોની આજ્ઞા છે જ નહીં. આચાર્ય ચરણોનું આવું કોઈ વાક્ય નથી મળતું. એક વાક્યનું તો પ્રમાણ મને આપો ભાઈ, કોઈમાંથી, તત્વાર્ધિક નિબંધમાંથી કે ષોડશ ગ્રંથમાંથી કે પંચશ્લોકી શિક્ષા શ્લોકીમાંથી કે અણુભાષ્યમાંથી. હા, ત્યાર પછી શ્રી આચાર્ય ચરણો 13મા પ્રકારના વક્તાનું વર્ણન કરે છે. અલૌકિકેન જ્ઞાનેન હેતુ પ્રોક્તા હરેર્ગુણા કાદાચિત્કા શબ્દગમ્યા પતચ્છબ્દા પ્રકીર્તિતા. ભગવાનની કૃપાથી એને એવા અલૌકિક જ્ઞાન વડે ઉત્તમ રીતે કહેલા અને કોઈક વખત જ એ મળે છે. પતચ્છબ્દા, જેમ કોઈ ધોધ હોય એ કોઈક વખતે જેનો અવાજ આપણને સંભળાય ચોમાસાના દિવસોમાં, પછી ન સંભળાય. એવી રીતના આવા વક્તાઓ જે છે એ ક્યારેક જ લભ્ય થાય છે, કોઈક વખત જ મળતા અને શબ્દોથી સમજાય એવા હરિના ગુણો છે. એ પર્વત ઉપરથી પડતા અવાજવાળા જલના જેવા છે. પતચ્છબ્દા એટલે જેમ ધોધ ઉપરથી પડે ને એનું જલ કેવું સંભળાય આપણને, એ ધોધ છે એ જોવાની ઈચ્છા થાય આપણને, પરંતુ એ કાયમ ન હોય. વરસાદના દિવસોમાં એવો ધોધ આપણને જોવા મળે. એ બાબતમાં શ્રી કલ્યાણરાયજી હવે આપણને સમજાવે છે. પેજ નંબર 12 ઉપર कल्याणराय अब श्री आचार्य चरणों 13वें प्रकार के वक्ता का भाव अलौकिकेन इत्यादि शब्दों से बता रहे हैं. अलौकिकेन ज्ञानेन हेतु प्रोक्ता हरेः गुणा कादाचित का शब्दगम्या पतच्छब्दा प्रकीर्तिता. तो उसे कहते हैं महज्जनों के अनुग्रह आदि से प्राप्त हुए ज्ञान. जो मोटा पुरुषनी कृपाथी जे ज्ञान प्राप्त थाय छे, महज्जनों के महद अनुग्रहादिनाम प्राप्त ज्ञानेन, मोटा पुरुषना कृपाथी आपने ज्ञान प्राप्त थाय छे. महज्जनों के अनुग्रह आदि से प्राप्त हुए ज्ञान द्वारा जब समस्त दुखों का हरण करने वाले भगवान हरे है गुणा, हरे शब्द मुझको श्री आचार्य चरणों हरे है यानी समस्त दुखों का हरण करने वाले भगवान के ऐश्वर्य आदि गुणों का वर्णन होता है, तो वे पतच्छब्दा यानी कि झरने से गिरते हुए ध्वनि करते हुए जल के समान कहे जाते हैं. आवा जे वक्ताओ छे एनो भाव केवो छे, झरણું ઉપરથી પડી રહ્યું હોય નીચે ને એનો ધોધ જે પડતો હોય આપણને સાંભળવાનો આનંદ આવે ને જોવાનો આનંદ આવે. એવી રીતના જે મહાપુરુષોની કૃપાથી જેને ભગવદ્ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને એવા વક્તાઓ ક્યારેક જ મળે છે. અને એવા વક્તાઓ જે છે હરિના ગુણો ગાય છે, જે દુઃખને હરવાવાળા હરિ છે. ऐसे दुख को हरण करने वाले हरि भगवान के ऐश्वर्यादि गुणों का वर्णन करते हैं. प्रभुना जे ऐश्वर्यादि गुणों, प्रभुનું महात्म्य ज्ञान આપણને સમજાવે છે. ऐश्वर्य वीर्य यश श्री ज्ञान वैराग्य आदि शब्द છે ને, તો પ્રભુના આવા સુંદર સુંદર મહાત્મ્યવાળા ગુણો ગાય. ચાકો વેદ રટત બ્રહ્મા રટત, શંભુ રટત શેષ રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પારરી. આવું આવું સુંદર મહાત્મ્ય પ્રભુનું સમજાવે તો એ પતચ્છબ્દા, ઉપરથી ધ્વનિ કરતું જલ પડી રહ્યું છે એના જેવા એને કહેલા છે. ये गुण कादाचित ही प्रकट होते हैं, अर्थात जो श्रोता वेदों का अर्थ जानते हो वही इन गुणों को जान सकते हैं. અને આવા જે વક્તાઓના ભાવ છે એ ક્યારેક જ આવા વક્તાઓનો સંગ થાય છે. અને જે વેદમાં જે પ્રભુના મહાત્મ્ય જ્ઞાન સમજાવ્યું છે, તો ऐसे श्रोता वेदों का अर्थ जानते हैं वही इन गुणों को जान सकते हैं. એને જ આવા જે વક્તાઓ છે એની ભાષા સમજમાં આવે અને આ વક્તાઓ જે ભગવાનના યશોગાન મહાત્મ્યનું જ્ઞાન કરે છે એ સમજમાં આવે. ये गुण
दूरगामी पर्वत से जल की धारा નીચે गिरने से सुनाई પડતે हैं. એટલે દૂરગામી એટલે દૂર જ આવું જલ પડતું હોય તો આપણને દૂરથી પણ આવું જલનો અવાજ સંભળાય છે. દૂરગામી પર્વત છે એટલે ઘણો દૂર પર્વત હોય ને એની ઉપરથી જલ પડતું હોય તો ऐसे गिरने का आवाज सुनाई पड़ते हैं. सुनाई पड़ते शब्दों के समान होते हैं, यह अर्थ है. जैसे कि धारा जल के शब्द से पता चल जाता है कि यह पर्वत से गिर रहा है. આપણને એના અવાજ ઉપરથી જ સમજમાં આવી જાય કે આ પર્વત ઉપરથી જલ પડી રહ્યું છે. इसी प्रकार अलौकिक ज्ञान के द्वारा जो भगवत गुणगान होता है એવા જે ભગવાનના અલૌકિક ધર્મો છે, ભગવાનનું જેવું અલૌકિક યશોગાન કરી રહ્યા છે એને ભગવત ધર્મને જાણનારા પણ છે. अलौकिक અને જ્ઞાને ન तो अलौकिक ज्ञान के द्वारा जो भगवत गुणगान होता है तो उस भगवत गुणगान को सुनने से ही पता चल जाता है कि वक्ता के भीतर का भाव अलौकिक है. આ વક્તાના હૃદયનો ભાવ પણ અલૌકિક છે. ભગવાનના અલૌકિક ધર્મોને જાણે છે, ભગવાનનું અલૌકિક મહાત્મ્યને જાણે છે. એના વચનામૃત ઉપરથી જ આપણને સમજમાં આવી જાય કે આ વક્તાને ભગવાનના અલૌકિક ધર્મોનું જ્ઞાન છે. तो सुनने से ही पता चल जाता है कि वक्ता के भीतर का भाव अलौकिक है. अतः इनके भावों को आप श्री ने धरा जल के समान बताया गया है. जिसका प्रकार धारा जल तो આગળ આવી ગયા. धारा जल એટલે જે ઉપરથી પડી રહ્યું છે, પતચ્છબ્દા જે અવાજ કરનારું જલ છે. जिस प्रकार धारा जल निर्मल होता है, निर्मल હોય છે, શીતલ હોતા है, ઠંડો હોય છે, देखने में भी सुंदर होता है, જોવાથી પણ આપણને આનંદ થાય છે. તો નિર્મલ, શીતલતા અને જોવાથી પણ સુંદર. સ્નાન આચમન આદિ મેં મનોહારી હોતા है, એનું સ્નાન પણ થઈ શકે, આચમન પણ થઈ શકે અને મનમાં આનંદ પણ આપે છે. મનોહારી પણ હોતા है. એટલે ઘણા લોકો ધોધ જોવા જતા હોય છે ચોમાસામાં. કેમ કે જલ છે એટલું આહલાદક હોય છે, પડતું હોય એ જોવાનો આનંદ આવે છે. એવી રીતના આવા જે વક્તાઓ છે એના વચનામૃત છે આપણને પણ શીતલતા પ્રદાન કરે છે અને અલૌકિક ભગવાનના ગુણોનું શ્રવણ કરાવવાને કારણે આપણને પણ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સંપન્ન થાય છે. તો એ વાત અહીંયા કલ્યાણરાયજી કહે છે. धारा जल निर्मल, शीतल, देखने में भी सुंदर, स्नान आचमन आदि में मनोहारी होते हैं और तापहारी होते हैं और हितकारी भी होते हैं और सुखकारी भी होते हैं. ठीक उसी प्रकार अलौकिक ज्ञान से युक्त वक्ता जब काव्य आदि के द्वारा यानी कीर्तन आदि द्वारा, काव्य आदि द्वारा भगवत भावों का वर्णन करते हैं तो उसका भाव भी श्रोता को ऐसा ही अनुभूत होता है. એટલે શ્રોતાને એવી જ રીતના આનંદ પ્રદાન કરે છે, શ્રોતાઓના મનનું હરણ કરે છે, શ્રોતાઓને સુખકારી થાય છે. સમજમાં આવ્યું ને? ભગવાનનું એવા જે અલૌકિક મહાત્મ્ય ભગવદ્ ગીતામાં, ભાગવતમાં વર્ણવેલું છે એ એને મહદજનો કે અનુગ્રહથી પ્રાપ્ત થયું હોય, મોટા પુરુષની કૃપાથી આવું ભગવાનના યશોગાન એને સાંભળ્યા હોય, મહાત્પુરુષોની કૃપાથી એને આવું અલૌકિક મહાત્મ્ય સમજાણું હોય. એવા વક્તાઓ જ્યારે પ્રભુના મહાત્મ્યના યશોગાન કરે છે મહાત્મ્યવાળું, ત્યારે શ્રોતાને પણ એ આનંદપ્રદ બને છે. સમજાણું ને? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? 13મો પ્રકાર એટલે ભાવેશભાઈ, એટલે આ વન ઓફ ધ બેસ્ટ કેટેગરીમાં, અને જે બેસ્ટ કેટેગરી હોય એમાંના એક વક્તા ગણાય ને. સારો છે. મહાપુરુષોની કૃપાથી એને ભગવાનનું યશોગાન શ્રવણ કર્યું છે અને ગાયને કીર્તન કરીને ભગવાનનું એ ગુણોને જણાવે છે. અહીં કીધું ને કાવ્ય આદિ કે દ્વારા ભગવત ભાવો કો વર્ણન કરતે, ગાય ગાયને પ્રભુનું યશોગાન, પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોને કહે છે. એટલે સાંભળનારને આનંદ આવે અને એના મનનું હરણ કરે. સંસારનો તાપ હોય તો એ તાપ પણ એનો દૂર થાય છે. અને જેમ પતચ્છબ્દા હોય, જોવાથી પણ આનંદ આવે છે,
એમ આવા જે વક્તાઓ છે એ ક્યારેક મળે છે, હંમેશા ન મળે. કારણ કે જેમ ધોધનું જલ છે એ ચોમાસામાં જ અવેલેબલ થાય છે, બારે માસ ન હોય. સમજાણું ને? હવે થોડું દેવાદ્યુપાસનો જ ભૂતાને લઈ લે, થોડો સમય છે તો. આમાં કોઈને પ્રશ્ન ન હોય તો. જુઓ, થોડોક સમય છે તો આગળનો એક પ્રકાર લઈ લઉં છું. દેવાદ્યુપાસનો જ ભૂતા પૃષ્વા ભૂમે રિવોદગતા. જે દેવી દેવતાની ઉપાસના કરે છે અને પછી ભાગવત વાંચે છે, ભગવાનની કથા કહેવા વાળા જે છે એ ઝાકળના જલ જેવા છે. દેવાદ્યુપાસનો જ ભૂતા પૃષ્વા ભૂમે રિવોદગતા. એટલે શિવ, દુર્ગા, ગણપતિ, અગ્નિ, વરુણ, આ બધા દેવી દેવતાઓ છે. અમુક દેવતાઓ છે એ પૌરાણિક છે, અમુક દેવતાઓ છે વૈદિક દેવતાઓ છે. આ બધાની ઉપાસના કરનારા જે છે એ લોકો જ્યારે ભગવાનના ગુણો ગાય છે ત્યારે ભૂમિની ઉપર ઉત્પન્ન થયેલું જે પૃષ્વા છે, એટલે ઝાકળનું બિંદુ છે, એના જેવા આના ભાવ છે. સમજાણું ને? એ કેટલી મિનિટ રહે ઝાકળનું બિંદુ? 2 મિનિટ. સૂર્ય ઉગે એટલે તરત જ ઉડી જાય. એવી રીતના જે લોકો અન્યાશ્રય કરે છે, જે લોકો અન્ય દેવી દેવતાની ઉપાસના કરે છે અને ભાગવતની કથાય વાંચે છે, મેજોરિટી બધા જ અત્યારે સમજી લ્યો યુટ્યુબ ઉપર જેટલા બી ભાગવત કથાકારો છે એ આવા જ છે. ટોટલી દેવાદ્યુપાસનો ભૂતા ટોપ મોસ્ટના કલાકારો જે છે ભાગવત વાંચનારા, બધા અન્યાશ્રય છે, દેવાદ્યુપાસનો ભૂતા છે. આવા લોકોની કથા છે આપણા કાનમાં કેટલી મિનિટ રહે? પૃષ્વા જેટલી મિનિટ રહે ભૂમિ ઉપર, એટલી મિનિટ આ લોકોની કથાની ઇફેક્ટ, અસર આપણી અંદર રહે છે. વધારે નહીં, 2 થી 5 જ મિનિટ. એવું શ્રી મહાપ્રભુજી કહે છે. कल्याणराय खूब सुंदर रीते आ बात ने समझावे. जुओ, इस श्लोक में आचार्य चरणों 14वें प्रकार के वक्ता का भाव देवाद्युपासनोद्भूता पृष्वा भूमे रिवोद्गता से बता रहे हैं. इस शब्दों से कहते हैं देवाहा. इस शब्द का अर्थ है पुरुषोत्तम से अतिरिक्त अन्य सभी देवता. समझो, देवानो मतलब परब्रह्म परम काष्ठापन्न पुरुषोत्तम भगवान श्री कृष्ण सिवायना जेटला भी देवी देवता है बधाय समझी ल्यो. कल्याणरायजी कहे छे देवाहा, देवा शब्द थी पुरुषोत्तम व्यतिरिक्ता नाम देवानाम. देव एटले कोण? पुरुषोत्तम परब्रह्म श्री कृष्ण थी अतिरिक्त जेटला भी देवी देवता है बधाने अहींया संग्रहित करेला छे. अतिरिक्त अन्य सभी देवता एवं आदि पद से, आदि कहूं ने, देवादि, देवाद्युपासनो, देव आदि उपासना उद्भूता पुरुषवा भूमो भूमि इवोद्गता. એટલે દેવ આદિ, આદિ શબ્દથી શું લે છે? જુઓ કલ્યાણરાયજી, શ્રી મહાપ્રભુજી અહીંયા આદિ શબ્દ કેમ મૂક્યો ભાઈ? દેવની અંદર તો આપી દીધું પુરુષોત્તમ અતિરિક્ત બધા દેવી દેવતાઓ આવી ગયા. પણ આદિ શબ્દથી કલ્યાણરાયજી કહે છે કે પિતા, માતા, પતિ, ज्येष्ठ भ्राता इत्यादि समझने चाहिए. आदि शब्द थी अहींया माता, पिता, पछी ज्येष्ठ भ्राता, मोटा भाई, आ बधीनी घणा लोको जे देव माने छे. समझो, मातृदेवो भव, पितृदेवो भव एवुं पण आपणे त्यां सुभाषितो मळे छे. तो माता पिताने जे देव कही रह्या छे कया एंगलथी देव कहेवामां आवे छे? औपचारिक रीते कहेवामां आवे छे के भाई जेवुं तमे देवने सन्मान आपो एवुं माता पिताने पण सन्मान आपवुं जोईए. समजाणुं ने? ई कोई एवा देव नथी के आपणे एने सिंहासन उपर बेसाडीने सेवा करीए. नो, एवुं न थई शके. एने आपणे मान आपी शकीए. देवना जेवो व्यवहार आपणे एने मान आपी शकीए.
એની આજ્ઞાનું પાલન કરીએ. એ એંગલથી જ એનું દેવત્વ બતાવ્યું છે. સમજાણું ને? એટલે ઘણા લોકો એમ કે અમારે તો માતા પિતાની સેવા કરીએ ને એમાં બધું આવી ગયું, એમાં કૃષ્ણની સેવા આવી ગઈ. નો, કૃષ્ણની સેવા એમાં નથી આવતી હો ભાઈ. કૃષ્ણની સેવામાં બધાની સેવા આવી જાય, પણ માતા પિતાની સેવામાં કે કોઈ માનવ સેવામાં પ્રભુ સેવા આવી જાય ખોટી વાત છે. મહાપ્રભુજી એને માનતા નથી. મહાપ્રભુજી આ વાત સ્વીકારવા તૈયાર નથી હો ભાઈ, કે કોઈ માતા પિતાની સેવા કરે અને કૃષ્ણ મળી જાય. ન મળે. કોઈ પરોપકાર આદિ કરે, માનવ સેવા કોઈ કરે તો કૃષ્ણ મળે? ન મળે. હા, શું કયો નીતાબેન? સાધ્ય દેવ અને સિદ્ધ દેવ જે આપણે સમજીએ છીએ એ રીતે અહીંયા લેવાનું. બધા દેવ, જેટલા બી દેવી દેવતાઓ છે, પરબ્રહ્મ સિવાયના જેટલા બી દેવી દેવતા છે એને અહીંયા સમજી લેવાય એવું કલ્યાણરાયજી કહે છે. અને આદિ શબ્દથી ઈ સિવાયના પણ જેને આપણે ઔપચારિક દેવ કહીએ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ વગેરે, પણ એને પણ અહીંયા લઈ લીધા છે. જુઓ, ધ્યાનથી સમજો. આદિ પદ છે પિતા, હે, હા, અતિથિ દેવો ભવ, પતિ દેવો ભવ, માતૃદેવો ભવ, આ બધાને અહીં લઈ લીધા છે. શાસ્ત્રની અંદર આ રીતના બધાને દેવ કહી રહ્યા છે, તો દેવના જેવું એને સન્માન આપવું જોઈએ. તો ઇનકી જુઓ, માતા પિતા, પતિ, ज्येष्ठ भाता, भ्राता इत्यादि समझने चाहिए. इनकी उपासना करने में ये ही मेरे देव है, ये ही मेरे परमेश्वर है. इनकी उपासना कर रहे हैं तो परमेश्वर का भी भजन कर रहे हैं. हमारे पिता ही हमारे परमेश्वर है. पिता की सेवा कर रहे हैं तो विष्णु के भजन समान ही है. जુઓ केवी केवी लोगों की मान्यता है. इस प्रकार से प्रकट होने वाले जो भाव है, और एक तो अटला गणावी दीधा आनी उपासना करवा वाला भगवान मानी देवाद्युपासनोद्भूता, देव आदिनी उपासना करवा वाला. तो परब्रह्म सिवायना जेटला भी देवी देवता है एनी उपासना करवा वाला. अने आदि शब्दथी कोई एम मानतुं होय के इनकी उपासना कर रहे हैं तो परमेश्वर की ही भजन कर रहे. कोई एम के भाई अमे माता पितानी सेवा करीए छीए तो एमां भगवाननी सेवा आवी गई, आवुं घणा लोकोनी मान्यता होय. तो एने पण अहींया समजी लेवा देवाद्युपासनोद्भूतामां. એ જ રીતે ભાવેશભાઈ જેમ લોક ઉક્તિ છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, એ આપણામાં ખોટું છે. એટલે જે પ્રભુમાં માનતો જ ન હોય તો પછી પ્રભુ સેવા કેવી રીતે થઈ? હા, તો જુઓ, જે લોકો એમ કહેતા હોય કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, આ જે સ્લોગન છે ને એ સાવ રોંગ છે આપણા સંપ્રદાયના દૃષ્ટિકોણથી. કારણ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એવું કહેવાવાળા જે લોકો છે એને એક વાત પૂછવી જોઈએ કે જેને પ્રભુ સેવા ન કરવી હોય એને માનવ સેવા કરવી કે નહીં. આનો ખુલાસો શ્યામબાવાએ અમૃતના આચમનમાં બહુ સરસ આપ્યો છે. હા, માનવ સેવા જ પ્રભુ સેવા હોય તો જેને પ્રભુ સેવા નથી કરવી એને માનવ સેવા કરવી કે નહીં. સમજમાં આવે છે વાત? માનવ સેવા જે છે એક પરોપકાર છે, સારી વાત છે, ઉત્તમ વાત છે, પરંતુ એને પ્રભુ સેવાનો દરજ્જો આપી ન શકાય. એ પ્રભુ સેવા નથી ભાઈ, એ પરોપકાર આદિ કાર્ય છે. અને પરોપકાર આદિ કાર્યાણામ ત્યક્તવ્ય યદિ ભગવત સેવા વિરોધીનો જ્ઞેય. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે પરોપકાર આદિ કોઈ બી કાર્ય જો ભગવાનની સેવામાં વિરોધ થતો હોય, ભગવાનની સેવામાં વિક્ષેપ થતો હોય, ત્યક્તવ્ય, છોડવા. ભગવાનની સેવાની કમ્પેરિઝનમાં કોઈ વસ્તુ ન આવી શકે, અને ભગવાનની સેવાની કમ્પેરિઝનમાં કોઈ વસ્તુને લઈ આવે છે તો શ્રી મહાપ્રભુજીને થ્રેટનિંગ આપે છે કે કુસૃષ્ટિ રત્રવા કાચિદ ઉત્પદ્ય સવય ભ્રમ. આ કુસૃષ્ટિ છે, આ પુષ્ટિ સૃષ્ટિ નથી. કુસૃષ્ટિ રત્રવા કાચિદ ઉત્પદ્ય સવય ભ્રમ, આ એનો ભ્રમ છે. આ કુસૃષ્ટિ છે, આ પુષ્ટિ સૃષ્ટિ નથી, જે ભગવત સેવાને બીજા બધા સાધનોની કમ્પેરિઝનમાં નીચી બતાવે છે. આ કુસૃષ્ટિ છે. વાંચો સેવા ફલ.
ભગવત સેવા જે છે એને કોઈનો દરજ્જો ન આપી શકાય. એનાથી શ્રેષ્ઠ કોઈ હોય જ નહીં. નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતર સ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત પરમ. એનાથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, કોઈ તીર્થ નથી, કોઈ વિદ્યા નથી, કોઈ માનવ સેવા નથી, કંઈ જ નથી. ગાયની સેવા પણ નહીં. હે? ગાયની સેવા પણ નહીં. હા, ગાયોની સેવા પણ એ પરતર નથી ભાઈ. ગાયની સેવા જે છે એ પણ એક્ઝામ્પલ અડધો દીકરો કહી દીધો છે. હા, રાઈટ રાઈટ. જુઓ, શ્રીનાથજીની ગાયની કરે છે ત્યારે પણ. હા, જો ભગવાનની શ્રીનાથજીની ગાયોની સેવા કૃષ્ણદાસ કરે છે, પદ્મનાભ આપણે કુમનદાસજીના દીકરા. તો એ કુમનદાસજી કે અડધો છે. કેમ? કેવલ ગાયની કરે છે, ભગવાનની નથી કરતા. અને એ જુઓ, ભગવાનની ગાય છે એટલે શ્રીનાથજીના ઉપયોગમાં આવતી ગાય છે એટલે. બરાબર. બધાની ગાયની વાત નથી. જે બધી ગાયોની કોઈ, હા, ગામની જે ગાયો છે એની સેવા કરે, સારી વાત છે, આપણે એની કોઈ નિંદા નથી કરતા. કારણ કે આપણે ત્યાં એક પરિકર છે, ગાય છે, શ્રી મહાપ્રભુજી છે, ગુસાઈજી છે, ગોપીનાથજી છે, યમુનાજી છે, તુલસીજી છે. આ બધું એક આપણા ઠાકોરજીનું પરિકર છે. એમાં આપણા ઠાકોરજી છે ને મુખ્ય છે. આપણા ઠાકોરજીની સેવા મુખ્ય છે. ને આપણા ઠાકોરજીમાં ભક્તિ વધે એવા ભાવથી આપણે કદાચ ગાયોની સેવા કરીએ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમજો, ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે ગાયોની સેવા પણ પ્રભુમાં પ્રીતિ થાય. પુરુષોત્તમ દાસ શેઠ. હા, હે? ગાયની સેવા કરતા. હા, ગાયની સેવા કરતા જુએ. ઠાકોરજીના સેવામાં ઉપયોગી એ છે ગાય. એટલે ઠાકોરજીની સેવા છોડી નથી. હા, ઠાકોરજીની સેવાને છોડીને ગાયોની સેવા કરવાની નથી ગયા. કારણ કે ભગવાનની સેવા મુખ્ય છે, ગાયોની સેવા નહીં. એનો મતલબ એવો નથી કે ગાયોની સેવા ન કરવી એવું તાત્પર્ય નહીં સમજતા. ગાયોની સેવા પણ ભગવત પ્રીત્યર્થે કરવી, કે પ્રભુમાં આપણી પ્રીતિ વધે. કારણ કે પ્રભુને ગાય પ્રિય હતી એટલે. એવી રીતના તુલસીજી પણ ઠાકોરજીને પ્રિય છે. તો તુલસીજીની પણ સેવા, પૂજાનો પ્રકાર પહેલાં હતો સંપ્રદાયમાં, હવે નથી રહ્યો. પહેલાં તુલસીજીનું પૂજન થતું. પછી શ્રી મહાપ્રભુજીની આપણે ગુણગાન કરીએ, શ્રી ગુસાઈજીના ગુણગાન કરીએ. શા માટે? પ્રભુમાં આપણી પ્રીતિ વધે. આ જ પ્રયોજન હોવું જોઈએ. પર્સનલ રીતે શ્રી મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગાયની, તુલસીજીની કે કોઈ બી સ્વામિનીઓની કે યમુનાજીની, ઠાકોરજીને છોડીને જ્યારે એની સેવા કરવામાં આવે ને, એ પુષ્ટિમાર્ગી સિદ્ધાંત નથી ભાઈ. ઠાકોરજીની સેવા મુખ્ય છે. અને ઠાકોરજીમાં ભક્તિ વધારવા માટે, ઠાકોરજીની અંદર આપણી ભગવદ આસક્તિ વધે, ભગવાનમાં આપણી આસક્તિ વધે એવા ભાવથી કોઈની, આપણા મહાપ્રભુજી, ગુસાઈજી, બ્રજભક્તો છે, યમુનાજી છે, ગિરિરાજજી છે, વેલકમ. એમાં કંઈ વાંધો નથી. આપણા ઠાકોરજીનું પરિકર છે બધું. પણ ઠાકોરજીને ભૂલીને નહીં. ઠાકોરજીની સેવા મુખ્ય છે અને ઠાકોરજીની ભક્તિમાં આપણો વધારો થાય એના માટે આપણે મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજી, તુલસીજી, ગિરિરાજજી વગેરેનું ભજન, પૂજન કરી શકીએ. સમજમાં આવ્યું ને? પણ ઘણા લોકો એવું કહેતા હોય કે માતા પિતાની સેવા અમે કરીએ ને એમાં ભગવાનની સેવા આવી ગઈ. પાછું એમાં એને પ્રમાણે આપે કે જુઓ વિઠ્ઠોબાનું છે ને ત્યાં, કે માતા પિતાની સેવા કરતા હતા ને ઠાકોરજી પધાર્યા ને એને એમ કીધું કે ભાઈ આ તમે હમણાં ઉભા રહ્યો, હમણાં હું ઠાકોરજીની માતા પિતાની સેવામાં છું. નો, પુષ્ટિમાર્ગી સિદ્ધાંત થયા. માતા પિતાની સેવા સારી વસ્તુ છે, કરવી જોઈએ, આપણી ડ્યુટી છે, આપણો ફરજ છે. પરંતુ ભગવાનની સેવાને પ્રાયોરિટી આપવી જોઈએ. ભગવાનની સેવાને મુખ્ય રાખીને બધું કરવું જોઈએ. અને એનું રીઝન આવું નથી કે માતા પિતાની સેવા કરીએ એટલે ભગવાનની સેવા આવી ગઈ. નો, પુષ્ટિ સંપ્રદાયમાં આ સિદ્ધાંત નથી હો ભાઈ, કે માતા પિતાની સેવા કરવાથી ભગવાનની સેવા આવી જાય. સમજાઈશ ને? શ્રી મહાપ્રભુજીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. માતા પિતા જો બહિર્મુખ હોય તો એને છોડવા જોઈએ. ભગવાનની સેવામાં વિરોધી હોય એને છોડવા જોઈએ.
એ પછી માતા પિતા હોય કે પત્ની હોય કે પુત્ર હોય, ભગવાનના ભજનમાં જે અવરોધરૂપ થતા હોય, જે વિરોધી હોય, ઉદાસીન હોય ત્યાં સુધી મહાપ્રભુજીને વાંધો નથી. ઉદાસીન હોય ત્યાં સુધી એનું ભરણ પોષણ કરો. સ્પષ્ટ આજ્ઞા છે. પુરુષોત્તમજીની પણ ત્યાં આવરણ ભંગમાં સ્પષ્ટ આજ્ઞા છે કે ઉદાસીનનો ત્યાગ ન થાય. ઉદાસીન હોય તો આપણી સાથે દૈહિક સંબંધો છે એના, તો આપણે એનું પોષણ કરવું જોઈએ. આપણી ઓન ડ્યુટી છે, આપણી ફરજ છે. પરંતુ ભગવત સેવામાં વિરોધી છે, આપણને ભગવત ભજનમાં અવરોધરૂપ છે, ભગવત ભજનને રોકી રહ્યા છે, તો મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. કૃષ્ણથી બહિર્મુખને છોડવામાં કોઈ દોષ લાગતો નથી. દયારામભાઈ કહે કે હરિને ભજતા વારે એને તરત તજો. પિતા પ્રહલાદે જનની ભરતે તજ્યા વિભીષણ ભ્રાત. પ્રહલાદજીએ પિતાને છોડી દીધા, જે ભગવાનના ભજનના વિરોધી હતા. સમજો, પિતા પ્રહલાદે જનની ભરતે. ભરત જે છે રામચંદ્રજીના એવા ભક્ત હતા કે જનનીને છોડી દીધી. 14 વર્ષ સુધી કાંજી ગૌમૂત્રમાં પકાવીને આહાર કર્યો. એટલો એનો ત્યાગ હતો રામચંદ્રજી માટે. એટલા અનન્ય ભક્ત હતા ભરતજી કે જે એની જનની જે એને છોડી દીધા. તજ્યા વિભીષણ ભ્રાત. વિભીષણે એના ભાઈને છોડી દીધો, જે ભગવાનનો વિરોધી હતો. અને ઋષિ પત્નીઓએ, પતિ, જે હમણાં આપણે ઋષિ પત્નીઓનું એક્ઝામ્પલ જોયું કે એને એના પતિઓને છોડીને ભગવાન પાસે દોડી ગયા, જે ભગવાનથી વિરોધી હતા. અને બલિ એ ગુરુ સાક્ષાત. આપણે એમ કહીએ ગુરુની આજ્ઞા છે કે અમારે તો સમર્પિત જીવન ગુરુની આજ્ઞા વગર જીવી ન શકાય, કારણ કે અમે બહુમાં બહુ મિશ્રીની આજ્ઞા ગુરુએ આપી. સમર્પિત જીવન જીવવાની આજ્ઞા તો આપતા નથી. મહાપ્રભુજી દયારામભાઈ શું કે બલિ એ ગુરુ સાક્ષાત. જે ગુરુ ભગવાનની સેવાથી વિમુખ રાખે છે, જે ગુરુ આપણને ઠાકોરજીને સર્વસમર્પણ કરવા નથી દેતા, એને છોડો ભાઈ. શુક્રાચાર્યજીની જેમ જે બલિએ છોડ્યા ભગવાન માટે, ભગવાનની સેવા માટે, ભગવાનને સમર્પણ કરવા માટે, તો બલિનો વાળ વાંકો નથી થયો ગુરુને. ભલે ને ગુરુએ શ્રાપ આપ્યા પછી કે તારું લક્ષ્મીહીન થઈ જઈશ ને, તેજો વિહીન થઈ જઈશ ને, તારું બધું નાશ થઈ જશે ને, થઈ જતું હોય થઈ જતું હોય, ભગવાનને સમર્પણ કરીશ. આ માદા બલિનો હોવો જોઈએ. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં આજે એ માદા નથી કે ગુરુ ના પાડે તો એ લોકો વર્ષોના વર્ષો સુધી સેવા નથી કરતા. કેમ? ગુરુની આજ્ઞા નથી. એ ગુરુ શું કામ આજ્ઞા નથી આપતા ભાઈ? કેમ કે એને હવેલી ચલાવી છે. વૈષ્ણવો જો ઘરમાં સેવા કરવા લાગી જાય તો હવેલીએ કોણ જાય? એટલે ગુરુ ઘરમાં સેવા કરવાની આજ્ઞા નથી આપતા. પરંતુ ગુરુ પણ જો આપણને ભગવાનથી વિમુખ કરતો હોય તો એને છોડવા જોઈએ ભાઈ. મહાપ્રભુજી આપણા ગુરુ છે. એટલે તો નિબંધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. આગળ કલિકાલ એવો આવશે કે આવા ગુરુ નહીં મળે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞમ. તો શું કરવું? ભગવત સેવા ન કરવી? શ્રી મહાપ્રભુજીને કેટલી ચિંતા છે કે ગુરુ ન મળે એવી કન્ડિશનમાં ભગવાનની સેવાથી મારો પુષ્ટિજીવ વંચિત ન રહેવો જોઈએ. એટલે મહાપ્રભુજી આ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ગુરુના અભાવમાં ભગવત સેવા થઈ શકે, કારણ કે ભગવત સેવા માટે ગુરુ છે, ગુરુ માટે ભગવત સેવા નથી. સમજાય ને? બીમાર લોકોને સ્વસ્થ કરવા માટે ડોક્ટર છે. ડોક્ટર માટે બીમાર થવાની જરૂર નથી કે હવે ડોક્ટરની ઇન્કમ વધે એટલે આપણે બીમાર થાય. આપણે બીમાર થયા છે તો ડોક્ટર આપણને સાજો કરે એ સારો ઉપાય છે. પણ દવાખાનું ચલાવવા માટે આપણે બીમાર પડવું? એવી રીતના શું ગુરુને ધંધો કરવા માટે આપણે સેવા કરવી? ગુરુ માટે સેવા નથી, સેવા માટે ગુરુની આવશ્યકતા છે. ગુરુ માટે સેવાની બિલકુલ આવશ્યકતા નથી ભાઈ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એ જે ઠાકોરજીની સેવા કરશે ગુરુની આજ્ઞા વગર, પણ જે આવો ગુરુ નથી મળતો તો જાતે ભગવત સેવા કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અને એનું સેવ્ય સ્વરૂપ છે એ પરબ્રહ્મ છે,
પરબ્રહ્મ છે અને છે જ. ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જુઓ પ્રકાશમાં, કે યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ, કટકાદિ ઉપચારા સર્વસ કૃષ્ણવેવ સ્યાત. જે કળા ધરાવો છો ને કૃષ્ણના હસ્તમાં જ ધરાવો છો. જો આ ગુરુ વગર પણ તદભાવેના જે શ્લોક છે એના પ્રકાશ ટીકામાં જુઓ કે આવો ગુરુ નથી મળતો અને જાતે એણે ભગવાનની સેવા શરૂ કરી દીધી, તો એનું સેવ્ય સ્વરૂપ કૃષ્ણ છે કે નહીં? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સાકાર વ્યાપકત્વાચ્ય મંત્રસ્ય આપી વિધાનત. શ્રી કૃષ્ણની બધી જગ્યાએ અવેલેબલ છે. સમજો, બધી જ દ્રષ્ટિથી એની મૂર્તિ છે એ કૃષ્ણ છે, એ મહાપ્રભુજીએ સિદ્ધ કરીને બતાવ્યું. ત્યાં નિબંધનો પ્રકાશ વાંચો, આવરણ ભંગ વાંચો. અને યત્ર હસ્ત તત્ર હસ્ત, જે કૃષ્ણના હસ્ત છે એ આપણા ઠાકોરજીના હસ્ત છે. જે કૃષ્ણના ચરણ છે એ આપણા ઠાકોરજીના ચરણ છે. અને જે કળા ધરાવી રહ્યા છે એ સાક્ષાત કૃષ્ણના હસ્તમાં જ કળા ધરાવી રહ્યા છે, જે આપણા ઠાકોરજી છે. જે આપણે નુપુર ધરાવી રહ્યા છે, સાક્ષાત આપણા કૃષ્ણના જ ચરણમાં નુપુર ધરાવી રહ્યા છે. અને જેટલા બી ઉપચાર કરી રહ્યા છે, શ્રૃંગાર ધરાવી રહ્યા છે, ભોગ ધરાવી રહ્યા છે, જગાડી રહ્યા છે, પોઢાડી રહ્યા છે, એની સન્મુખ કીર્તન કરી રહ્યા છે, બધા કૃષ્ણને જ સાનિધ્યમાં ઉપચાર થઈ રહ્યા છે. એ કોઈ મૂર્તિ નથી, હવે એ સાક્ષાત પરબ્રહ્મ છે. એવું શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે કે આવા ગુરુના અભાવમાં તમે સેવા શરૂ કરી દીધી તો એ સાક્ષાત પરબ્રહ્મ જ છે. એમાં જરાય વોલ્ટેજ ઓછા નથી ભાઈ. સમજમાં આવી ને વાત? એટલે બલિએ ગુરુ સાક્ષાત. બલિરાજે ગુરુને છોડ્યા પણ ઠાકોરજીને ન છોડ્યા, ઠાકોરજીને સમર્પણ કર્યું. તો હરિને ભજતા વારે એને તરત તજો. આ ક્યારેય ભૂલવું ન જોઈએ ભાઈ. હરિને ભજવામાં કોઈ બી અવરોધરૂપ હોય એને છોડવા જોઈએ. એટલે દયારામભાઈ આ પદ બનાવ્યું કે પિતા પ્રહલાદે જનની ભરતે તજ્યા વિભીષણ ભ્રાત, અને ઋષિ પત્નીએ પતિ અને બલિએ ગુરુ સાક્ષાત. હરિને ભજતા વારે એને તરત તજો. કૃષ્ણનું ભજન બધાથી શ્રેષ્ઠ છે. કૃષ્ણના ભજનમાં જો બધા ઉદાસીન હોય તો આપણે એની ભરણ પોષણ કરીએ. ચલો, પરોપકાર વગેરે ધર્મો જે છે એ પણ આપણને કૃષ્ણના ભજન, કૃષ્ણમાં પ્રીત્યર્થે કરવા જોઈએ. પરોપકાર આદિ ધર્મ જે છે, જેમ ગુસાઈજીએ કુંજરીને જલ પાયું રસ્તાની અંદર આવી, તો આવી રીતના આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ તો પરોપકાર આદિ પણ કાર્ય કરવું જોઈએ. આપણું હૃદય એટલું કઠોર ન હોવું જોઈએ, મૃદુ હોવું જોઈએ, કોમળ હોવું જોઈએ. કોઈ ભૂખ્યો છે તો એને આપણું સામર્થ્ય છે તો એને ભોજન આપવું જોઈએ. ભોજન આપવામાં કોઈ અધિકાર અનધિકારનો વિચાર નથી શાસ્ત્રએ કર્યો. બધાને આપણે ભોજન આપી શકીએ. સમજમાં આવ્યું ને? તો એવા પરોપકાર આદિ ધર્મ પણ અનોસરમાં એવી કન્ડિશન આવી તો એમાં આપણે કરવો જોઈએ. પણ ઠાકોરજીની સેવા છોડીને પરોપકાર આદિ ધર્મ કરવાની આવશ્યકતા નથી. એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે પરોપકાર આદિ ધર્માણામ ત્યક્તવ્યા યદિ ભગવત સેવા વિરોધીનો જ્ઞેયા. જો ભગવત સેવાથી વિરોધી હોય તો એવા પરોપકાર આદિ ધર્મ ન કરવા જોઈએ. અનુસરમાં કરવા જોઈએ, જરૂર કરવા જોઈએ. પરંતુ ઉદ્દેશ આપણો પ્રભુની ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે, પ્રભુ આપણા પ્રસન્ન થાવો. આપણે કોઈ પુણ્ય નથી જોતું, પણ ઠાકોરજીની પ્રસન્નતા માટે પરોપકાર આદિ ધર્મ પણ મહાપ્રભુજીએ કહ્યા છે. વૃક્ષવત્તુ સ્થિતિ કાર્ય, એવું ભાગવતાર્થ નિબંધમાં મહાપ્રભુજી પરોપકાર ધર્મનું વર્ણન કરે છે. કૃષ્ણ વાક્યમ સદા કાર્યમ માયા મોહ નિવાર્ય હિ વૃક્ષવત્તુ સ્થિતિ કાર્ય શુદ્ધ અન્નેન વર્તે. તો ત્યાં વૃક્ષવત્તુ સ્થિતિ કાર્યમાં પરોપકારનું આજ્ઞા કરે છે. પરંતુ પરોપકાર આદિ ધર્મ એ ભગવત સેવામાં વિરોધી ન હોવા જોઈએ. તો કુલ મિલા કે તાત્પર્ય એ છે કે જેટલા બી દેવી દેવતા છે કૃષ્ણ સિવાયના, એ બધાનું કોઈ પૂજન અર્ચન ઇત્યાદિ કરે એમાં એનાથી કૃષ્ણનું ભજન ન થાય. એટલે સાધન દીપિકામાં ભાગવતજીમાં એક ખૂબ સુંદર દૃષ્ટાંત આપ્યું કે ભાઈ વૃક્ષ હોય એના થડમાં સિંચન કરવાથી એનું પોષણ થાય. વૃક્ષની ડાળીઓમાં જલ છાંટવાથી વૃક્ષનું પોષણ ન થાય. એટલે જેટલા બી દેવી દેવતાઓ છે બધા ડાળીઓ છે, એનું થડ તો કૃષ્ણ જ છે. સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. સમજી લ્યો ને હવે સુધો સિદ્ધાંત સદા શ્રી કૃષ્ણને સેવો રે.
સમજાણું ને? એટલે કૃષ્ણની સેવામાં બધાની સેવા આવી ગઈ. એટલે આ વાતનો વિસ્તાર કલ્યાણરાયજી કરવા માગે છે કે ભાઈ ઘણા લોકો દેવી દેવતાની ઉપાસના કરે, સાથે સાથે ભાગવાનની કથા કરે, અને ઘણા લોકો છે માતા પિતાને દેવ માને છે, અતિથિને દેવ માને છે, અને ઘણા લોકોની ભ્રાંતિ પાછી એવી છે કે માતા પિતાની સેવા કરી એમાં કૃષ્ણની સેવા આવી ગઈ. નો, એ આવતી જ નથી હો ભાઈ. માતા પિતાની સેવા સારી વાત છે, પણ એને તમે કૃષ્ણ સેવામાં ન ખપાવી શકો, એવું કલ્યાણરાયજી અહીંયા કહે છે ટીકાકાર. સમજાણું ને? હજી ઘણો બધો વિસ્તાર છે, આપણે એમાં નહીં જઈએ, આવતે વખતે જશું. આપણો સમય અત્યારે સમાપન થઈ ગયો. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. સમજમાં આવે છે ને વાત? દેવાદ્યુપાસનો ભૂતવા પૃષ્વા ભૂમેરી વદગતા. અન્યાશ્રય કરવાવાળા જેટલા બી ભાગવત કહી રહ્યા છે, આવા લોકોના મુખથી ભાગવત આપણે સાંભળીએ તો એની ઇફેક્ટ 3 મિનિટથી વધારે ન રહી. ભલે ગમે એવું એને હૃદયમાં આમ શું કહેવાય, આંખોમાં આંસુ આવી જતા હોય ને, રસ નિષ્પત્તિ કરી દેતા હોય ને, કથા કરતાં કરતાં એને ગળામાં ડૂમો ભરાઈ જતો હોય ને, રડવું આવતું હોય ને, ગમે એવી કથા હોય, અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાવાળા, અન્યાશ્રય કરવાવાળા જ્યારે કૃષ્ણની કથા કહે છે ત્યારે એની કથા ઝાકળના જલ જેવા છે. ઝાકળના જલ જેટલી મિનિટ ભૂમિ ઉપર રહે સૂર્યના ઉગ્યા પછી, એટલી ઇફેક્ટ એ કથાની, એટલી અસર રહે છે, એટલી મિનિટ, એનાથી વધારે નથી રહેતી. એટલે આવા જે અન્યાશ્રય કરવાવાળા જે વક્તાઓ છે પાછા કૃષ્ણની જ કથા કહેતા હોય. સમજો, શિવના ભક્ત હોય એને શિવપુરાણ કથા ન કે, ભાગવતની કથા કે. જેટલા બી દેવી દેવતાની ઉપાસના કરવાવાળા છે કથા તો પાછા કૃષ્ણની કહેતા હોય, ભાગવતની કહેતા હોય. સમજો, યુટ્યુબ ઉપર 100% 99 નહીં હો, 100% આવા લોકો છે કે જે દેવી દેવતાની ઉપાસના કરે. હા, 100% બધા જ દેવી દેવતાની ઉપાસના કરે છે. ટોપ મોસ્ટના કથા વાંચકો જે અત્યારે છે બધા જ અન્યાશ્રય કરે છે. એટલે એવા લોકોની કથા ભલે ગમે એટલી ઇફેક્ટિવ હોય, રસ નિષ્પત્તિ કરી દેતી હોય, પણ એ ન સાંભળી શકાય. એ ઝાકળના બિંદુ જેટલી જ એની વેલ્યુ છે. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. સમય થઈ ગયો. હજી ઘણું બધું સુંદર કલ્યાણરાયજીએ આ બાબતમાં સમજાવ્યું છે વિસ્તારથી. આપણે આવતે વખતે એને સમજશું.